તારીખ 21/8/1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. કેસેટ નંબર 12. જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદ માધવં. યા દેવી સર્વભૂતેષુ વૃષ્ટિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યૈ 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 નમો નમઃ. અંબે ઉમિયામાત સદ્ગુરુદેવ નમઃ. પાર્વતીપતે હર હર મહાદેવ હર. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણની કથાના પ્રસંગો અધિક માસના પવિત્ર દિવસોમાં ચાલી રહ્યા છે. અધિક માસ પવિત્ર છે, એના પાછળનો શું હેતુ છે? પવિત્રતાનો શું અર્થ થાય છે? યાદ રાખજો, જેની પાસે જવાથી, જે સાંભળવાથી, જેનું સેવન કરવાથી તમારી વૃત્તિઓ નિર્મળ બને એનું નામ પવિત્રતા. સ્થળની પવિત્રતા, વાણીની પવિત્રતા, વ્યક્તિની પવિત્રતા, વસ્તુની પવિત્રતા.
અશાંતિનું મૂળ વૃત્તિ છે અને શાંતિનું મૂળ પણ વૃત્તિ છે. વૃત્તિઓ જ્યારે અપવિત્ર બને છે એટલે કરોડ ઉપાય કરો તો પણ તમને શાંતિનો અનુભવ થાય. પણ એ જ વૃત્તિઓ જ્યારે પવિત્ર બને છે, નિર્મળ બને છે, ત્યારે વગર પ્રયત્ને તમારા અંદર એક શાંતિનો અનુભવ થવા લાગે. વૃત્તિઓની પવિત્રતા એટલે શું? જેને ભૂંડું કામ કરવાની ઈચ્છા ન થાય, વૃત્તિ અને વર્તણૂક આ બંનેના દ્વારા જે પાપ છે એનાથી માણસ સહજ રીતે દૂર થાય, એનું નામ પવિત્ર. કથાનો બીજો કોઈ અર્થ નથી. આટલા તડકામાં દૂર દૂરથી કેટલી અગવડો ભોગવીને જગ્યા નથી મળતી બેસવાની, બધી કેટલી અગવડો છે, છતાંય લોકો આવે છે. લોકો એમ માને છે કે અત્યારે સિનેમા બધા ઉભરાઈ રહ્યા છે. પણ એ વાત પૂરેપૂરી સાચી છે. સિનેમામાં લોકો જાય, બીજે ક્યાં જાય ત્યારે. પણ એ જ માણસોને જો તમે બરાબર સારો ને સાચો ખોરાક આપો તો એ જ માણસો ધાર્મિક ક્ષેત્રમાં પણ જવા તૈયાર હોય. અહીંયા કોઈને આમંત્રણ નથી આપ્યું, કોઈ બહુ મોટી એડવર્ટાઇઝ નથી કરી, કોઈ બહુ મોટો પ્રચાર નથી કર્યો, અહીં આવવા માટેનું કોઈ આકર્ષણ નથી. ઘણાને તો વક્તા દેખાતો પણ નથી કે વક્તા ક્યાં બેઠો છે ને કેવો છે. અને છતાં જેને જ્યાં જગ્યા મળે તડકે છાંયે બધા માણસો બેસે છે. કેમ? વૃત્તિની પવિત્રતાથી જે સુખ મળે છે ને, એ સુખ બીજી કોઈ જગ્યાએ મળતું હતું. કેટલા બધા પ્રશ્નોને પ્રશ્નોમાંથી ઊભી થનારી અશાંતિ અને અશાંતિમાંથી વેદના, એક ભાર ઉપાડ્યો હોય ને ભાર જેમ હળવો થાય. અથવા માનો કે તમે રાત્રે ઊંઘવા માંગતા હો પણ મચ્છર બહુ હોય, ઊંઘ ચડી હોય પણ મચ્છરો તમને ઊંઘવા દે. પણ જો કોઈ સજ્જન મચ્છરદાની આપે અને પછી ઊંઘો તો ઘસઘસાટ ઊંઘ આવી જાય. પણ માનો કે તમને મચ્છરો ના કડતા હોય, મચ્છરો ન હોય, પણ તમારી પથારીમાં કીડીઓ ચડી હોય. હવે કીડીઓ ચડી હોય ને કોઈ મચ્છરદાની આપે તો કીડીઓ ઉપર એની અસર થાય ખરી? પણ માનો કે તમારી પથારીમાં પેલી જમેલી કીડીઓ ચડી હોય, તેનો એક એક ચટકો વીંછીના ડંખ જેવો હોય, તો ઊંઘ આવે ખરી? એ માણસની રાત દુઃખમાં જાય કે સુખમાં જાય? દુઃખમાં જાય. એમ જિંદગી એક પથારી છે અને આપણે સૌ ઘસઘસાટ ઊંઘવા માંગીએ છીએ. પણ શું કરીએ? મચ્છરો બહુ છે. આ મચ્છરોથી બચવું કેવી રીતે? કોઈ સજ્જન, કોઈ સત્પુરુષ, કોઈ મહાપુરુષ મચ્છરદાની આપે તો મચ્છરોથી. પણ મચ્છરોના ડંખ તો બહારથી આવે છે. પેલી જે કીડીઓ ચડી છે પથારી ઉપર, એમાંય પેલી લાલ કીડીઓ, સિંદૂરી કીડીઓ, એમાંથી કોણ બચાવી શકે? તમારે જોવું હોય તો જોજો. જે લોકો કોથળા ઉપર સૂતા હોય છે એ બહુ પડખા નથી ફેરવતા. બહુ પડખા કોણ ફેરવતું હોય છે? જે 5000 પલંગ ઉપર સૂતા હોય છે. પેલા કોથળા વાળા તો આમ 2 કોથળા માથા નીચે મૂક્યા, જાણે નાક બોલવાના ચાલુ થઈ ગયા. એને નથી પંખો કે કોઈ બીજી સગવડ નથી. પણ જે લોકો 5,000 કે 10,000 પલંગો ઉપર સૂતા હોય છે, તમે આખી રાત ખૂણામાં ઉભા ઉભા જુઓ તો પડખા ફેરવ્યા જ કરે. કેમ? જમેલી કીડીઓ ચડી છે. થોડી ગંજ બજારમાંથી ચડી છે, થોડી ઘરમાંથી ચડી છે, થોડી પડોશીની ચડી છે, થોડી આમથી ચડી છે, થોડી તેમથી ચડી છે. અને આ જમેલી કીડીઓ આટલી મોટી તળાઈના ગાદલા ઉપર પણ માણસને ઊંઘવા દેતી.
એટલે અધિક મહિનો 3 વર્ષે આવે. આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ વ્યવસ્થા કરી, ભાઈ 12 મહિના તમે સત્સંગ ન કરી શકો તો કઈ નહીં, પણ અધિક મહિના 1 મહિનો 1000 કામ પડતા મૂકીને પણ સત્સંગ સાંભળવા જજો. તમારી કીડીઓ ઓછી થઈ જશે, તમારા ચટકા ઓછા થઈ જશે અને તમને બહુ શાંતિનો અનુભવ થશે. અહીંયા રામાયણમાં સંસારના પ્રસંગો છે અને સંસારના પ્રસંગોમાં પણ કયો પ્રસંગ ચાલી રહ્યો છે ધ્યાન દેજો. એક પતિનો પ્રશ્ન હોય, એક પત્નીનો પ્રશ્ન હોય. પતિ અને પત્ની એ બંને અનુકૂળ થઈ ગયા એટલે રામ સીતા થયા. વનમાં પણ પ્રશ્ન નથી, પણ એક બીજો પ્રશ્ન હોય. જરા વિચાર કરજો. માણસ પરણે એના પહેલાના પ્રશ્નો હોય અને પરણે એ પછીના બીજા પ્રશ્નો હોય, અને છોકરાનો બાપ થાય એ પછીના ત્રીજા પ્રશ્નો હોય. જેમણે લગ્ન નથી કર્યા એમને પરણ્યા પહેલાના પ્રશ્નો હોય છે અને એમાં એમને ચટકા ભરતા હોય છે. પેલી કીડીઓ ચટકા ભરતી હોય છે. કેટલીક વાર માણસ રઘવાયો બને, રઘવાટ આવી જાય અને એને એમ વ્યાકુળતા આવે, વ્યગ્રતા આવે કે હવે શું કરું, કેમ કરું, ક્યાં જવું. કોઈ પણ હિસાબે મને કન્યા લાવી આપો, કન્યા લાવી આપો, કન્યા લાવી આપો, આવો રઘવાટ ચડે. પછી પરણે અને પરણ્યા પછી શાંતિ. ખરી વાત નહીં? પછી જુદા પ્રશ્નો ઉભા થાય. પછી બહુ જુદા પ્રશ્નો ઉભા થાય અને પછી તો એ જ માણસ કે અરે રે, આના કરતા તો પહેલા હતું એ સારું હતું. પરણ્યા પછીના પ્રશ્નો. સંસાર સમુદ્ર છે અને સમુદ્રને કોઈ આરો હોય દેખાય નહીં, પણ પરણ્યા પછીના પ્રશ્નો પણ જો હલ થતા જાય, તમને વડીલોનો સાથ મળ્યો હોય, તમને કુટુંબનો સાથ મળ્યો હોય, તમારા બાવડામાં તરવાની શક્તિ હોય ને તમે પ્રશ્નો ઉકેલતા જાઓ, પછી જે પ્રશ્નો ઉભા થાય એ છોકરાઓના પ્રશ્નો ઉભા થાય. હવે તમે છોકરાઓના બાપ થયા અને છોકરાઓના પ્રશ્નોમાં પણ કેટલીક વાર એવા વિચિત્ર પ્રશ્નો ઉભા થાય કે તમારે ત્યાં છોકરા છે, એનો બાપ એક છે પણ માયો જુદી જુદી છે. હવે જુદી જુદી માયો જ પહેલા તો પ્રશ્નો ઉભા કરે કે ના કરે? એક બહુ બહાદુર માણસ હતો અને જયારે યુદ્ધે નીકળ્યો, લડાઈ કરવા માટે નીકળ્યો, એની રજપૂતાણી છે ને એણે કહ્યું કે જો આટલા માણસને મારશો નહીં, તમારે મારવા હોય તો મારજો, પણ આટલા માણસને મારશો. બહુત વણજ બહુ બેટિયા દો નારી ભરથાર, ઇતને કો મત મારિયો માર રહ્યો કિરતાર. જેને બહુ પેઢીઓ ખોલી હોય, અહીં ધંધો ને અહીં ધંધો ને અહીં ધંધો ને અહીં પેઢી ને અહીં પેઢી ને અહીં પેઢી ને. બહુ તો વણજ બહુ બેટિયા, જેને ઘણી દીકરીઓ હોય. દો નારી ભરથાર, અને જેને 2 પત્નીઓ હોય, એવો જે ભરથાર હોય, મૂછો આમ રાખતો હોય ઊંચો, પણ સાંજે ઘેર આવે ત્યારે એની ખબર પડે. શિયાળ તાણે સીમભણી ને કૂતરું તાણે. મોટા લીંબુ ઠેરાવનારા હોય ને, દિલ્હીનું રાજ ચલાવવું સરળ છે પણ ઘરનું રાજ ચલાવવું સરળ. ઇતને કો મત મારિયો માર રહ્યો કિરતાર. આ દશરથે તો 2ની જગ્યાએ પાછી 3 કરી. એક બીજી વાત યાદ રાખજો, તમારા ઘરમાં જે પ્રશ્નો ઉભા થાય છે, તમારા પોતાના ઉભા કરેલા, મૂર્ખતાથી, તમારામાં કુશળતા નથી, બુદ્ધિ નથી, આવડત નથી, અનાડીપણું છે, નાદાનીપણું છે, એટલે તમે જાતે જ પ્રશ્નો ઉભા કરો છો, પેટ ચોળીને પ્રશ્નો. જે અનાડી માણસ હોય એને કોઈ માણસ તારી શકે? ડૂબતા માણસ, કયા ડૂબતા માણસને તારી શકાય? જે તરવૈયો એની પાસે જાય, એનો ચોટલો પકડે ને પછી જે પાછળ શાંતિથી પડી રહે એને તારી શકાય.
પણ જો ડૂબનારો અનાળી હોય અને તરવૈયો ગમે એટલો બહાદુર હોય, પણ એ તરવૈયાને જો ચોંટી પડે તો તરવૈયાને કે અનાળી છે, એ તો ડૂબશે ને ડૂબાડશે, તરવૈયાને પણ ડૂબાડશે. એટલે પ્રશ્નો જે ઊભા થાય છે, એક તો માણસ પોતે જાતે પ્રશ્નો ઊભા કરે છે, બીજા સ્ત્રીઓના દ્વારા ઊભા થનારા પ્રશ્નો, ઘરમાં સ્ત્રીઓ હોય એ પ્રશ્નો ઊભા કરે, જાત જાતના પ્રશ્નો ઊભા કરે. ને આપણા ત્યાં અને પશ્ચિમમાં એક બહુ મોટું અંતર છે. તમે પશ્ચિમની નોવેલો વાંચજો, એમાં નણંદનું પાત્ર જોવા નહીં મળે, એમાં દેરાણીનું કે જેઠાણીનું કે સાસુનું એવા બહુ પાત્રો જોવા નહીં મળે. કેમ કે એ બધા સંયુક્ત કુટુંબ હોતું જ નથી. નણંદ નણંદની ઠેકાણે, દેરાણી દેરાણીની જગ્યાએ, જેઠાણી જેઠાણીની જગ્યાએ. અહીંયા તો બે જ માણસો છે, અને બે માણસો છે એટલે એમના ત્યાં સ્ત્રીઓના દ્વારા, જે બીજી સ્ત્રીઓના દ્વારા ઊભા થનારા પ્રશ્નો, એ બહુ પ્રશ્નો હતા. એક રીતે એ સારું છે, એક રીતે એ સારું છે. પતિ પત્ની બે શાંતિથી જો રહેતા આવડતું હોય તો રહી શકે. અહીંયા બે શાંતિથી રહેવા માંગતા હોય તો પેલી પાછી આવેલી નણંદ છે ને, એ કહે છે હું દુખી એમ તને દુખી કર્યા વિના રહું. નિષ્ફળ સ્ત્રી બહુ ભયંકર છે, યાદ રાખજો. સફળ સ્ત્રી કરતા નિષ્ફળ સ્ત્રી છે ને એ બહુ ભયંકર છે. નિષ્ફળ પુરુષ એટલો ભયંકર નથી. નાગ એટલો ડંખ ના દે જેટલી નાગણ ડંખ દે. કહેવાય છે કે નહીં, પાણી ના માગે. કઈ કઈ કોણ છે? નાગણ છે. અને મંથરા કોણ છે? નાગણ છે. નિષ્ફળ પુરુષ છે એટલો બધો ડેન્જર, એટલો બધો ભયંકર ના બની શકે, પણ નિષ્ફળ સ્ત્રી છે બહુ ડેન્જર. હવે એ શાંતિથી રહેતી નથી અને ઘરમાં કોઈને શાંતિથી રહેવા દેતી, પ્રશ્નો ઊભા કર્યા જ કરે છે, જાત જાતના પ્રશ્નો ઊભા કર્યા કરે છે. અને પુરુષ છે ને બહારના પ્રશ્નોથી થાકતો નથી હોતો, પણ થાકે છે તો ક્યાં થાકે છે? ઘરના પ્રશ્નોથી. ઘરના પ્રશ્નો, કારણ કે પ્રશ્નોને ઉકેલી શકાતા નથી. રડવા બેસે, છાતી કૂટવા બેસે, માથા કૂટવા બેસે, કુએ પડવા જાય. લો હવે શું કરો, તમે પડો ભેગા. કહી દેવાનું કે લાંબુ દોરડું ને આપણે બે ભેગા પડીએ તો પછી પાછી આવે. હો એવું કહો તો આ તો આપણી જે ગાંધીનગરની સરકાર છે ને, એ તો ગાંડી સરકાર છે. બાકી મેઘા પાટકરને જો કહ્યું હોત કે ચાલો પડો આડો ડૂબો, અમે તમને સગવડ કરી આપીએ છીએ, ઠેઠ નર્મદા સુધી લઈ ગયા હોત ને એમને કહો પડો હવે, પડો બહેનો, વિડીયો ઉતારીએ તમારો. અરે જે બોલેલા માણસો એ તો સ્ટન્ટ કરે છે, એ કઈ નર્મદામાં પડવા થોડી જતી. પણ આ લોકો રાજકારણ સમજે નહીં, આવડત નહીં, અને બેન અટકી જાઓ, બેન રોકાઈ જાઓ, બેન એટલી પોલીસને એટલું બધું ઊભું કરી દીધું એટલે બેનને પાનો ચડે, પડું છું પડું છું પડું છું. હું આફ્રિકામાં ફરું અને બધા જંગલ જોવા ગયા, સિંહો ને બધું જોવા ગયા. એટલે એક બેન છે, એ વારંવાર રહી રહીને શું કે, બાપજી મારી તો 5મી ભૂમિકા ચાલે છે, મને તો આમની દયા આવે છે, નહીં તો હું તો ક્યારની વડતાલ જઈને બેસી જાઉં. સ્વામિનારાયણનો ધર્મ પાડે. વેદાંતની 7 ભૂમિકાઓ હોય, એમાં 5મી ભૂમિકા ચાલે છે. એટલે વળી પાછો અડધો કલાક થાય અને કે મહારાજ મારી તો 5મી ભૂમિકા ચાલે છે, આ તો મને આમની દયા આવે છે કે હું જઉં તો આમનું શું થાય, એટલે હું તો જતી નથી. બાકી હું તો હમણાં જઈને હિમાલયમાં બેસી જાઉં. વડતાલ 1 વાર કહ્યું, 2 વાર કહ્યું, 5 વાર કહ્યું, 10 વાર કહ્યું, 25 વાર કહ્યું. થોડીક વાર થાય નાની આ વાત કયા કરે. હવે બન્યું એવું કે પછી હોટલને એમ તેમ આવી, લોકો ચા પાણી પીવા આગા પાછા થયા. તો ગાડીમાં બેઠેલો, એના ઘરવાળાએ બેઠેલા. મેં કહ્યું તમારી પત્નીની 5મી ભૂમિકા ચાલે છે અને એની આટલી ઊંચી ભૂમિકા છે તો એને વડતાલ જવા દો, એને હિમાલય જવા દો, શું કામ રોકી રાખી છે? મને કે ના મહારાજ જોજો શીખવાડતા નહીં, એ તો જાય એવી છે એમ કે તમારું ઘર બધું ધૂળ ધાણી થઈ જાય એમ. એટલે જ્યારે એ વડતાલનું કે ત્યારે આ હાથ જોડે, ના જઈશ ના જઈશ ના જઈશ એમ કરે. મેં કહ્યું તમને ખબર નથી,
તમે હિંમત કરો, હું તમને ગેરંટી આપું છું જાય તો. અને એક કામ કરો, ક્યાંથી મળે તો નારિયેળને ₹1 લઈ આવો. હવે જો એ બોલે કે જો આ મને રજા આપતા હોય તો હું હમણાં વડતાલ જતી રહું કે હમણાં હિમાલય જતી રહું, તો તમારે તરત જ પેલું નારિયેળને ₹1 હાથમાં. મને કે જોજો મહારાજ જતી રહેશે. મેં જતી રહેશે, ચિંતા ના કરો, બીજી લાવશો. અરે ચરોતરના પાટીદારને વળી ક્યાં ચિંતા હતી. અને એને મેં ખૂબ હિંમત અપાવી. પછી પાછા અમે તો આગા પાછા ફરતા ફરતા હજુ થોડીક વાર થઈ હશે અને એની મળે તો એની એ વાત, અરે કે મને જો આ રજા આપે ને તો હું તો હમણાં ટિકિટ કપાવીને વડતાલ ભેગી થઈ જાઉં, હિમાલય ભેગી થઈ જાઉં. મારી તો 5મી ભૂમિકા ચાલે છે. પેલા એ ફટ દઈને નારિયેળને ₹1 કાઢીને કે લો માતાજી પકડો, પધારો, તમને વિદાય એમ કે. અને એવી ઉતરી ગઈ એનો ચહેરો. શું 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 તમે ખરેખર? હા હા બિલકુલ ખરેખર. તારો જો વિકાસ થતો હોય તો અમે અમારું ફોડી લઈશું, પણ તમે હવે જાઓ, તમને હવે અહીં રહેવાની જરૂર. અને પછી તો કે તમને મને બધી ખબર છે કે મને હવે તમે કાઢવા માંગો છો, પણ હું એમ જવાની નથી. જો હવે હવે શું કરવું? જો રોકે છે તોય ઉપાધિ ને, જો જવાનું કે છે તોય. પણ 2-5 દિવસ પછી એ મળ્યા સજ્જન, મને કે ભાઈ સાહેબ હવે 5મી ભૂમિકા બિલકુલ ભૂલી ગઈ એમ. હવે એ કોઈ દિવસ 5મી ભૂમિકાની વાત કરતી. આ મેઘાબેનને જો પડવા દીધા હોત ને સારી રીતે, અને કદાચ એમની જળ સમાધિ થઈ હોત તો ગુજરાતનું એક અનિષ્ટ તો મટ્યું હોત. હાશ, ગુજરાતને એક નર્મદાનું પાપ તો ઓછું થયું. પણ હવે આવી સરકાર શું કરે? અમને રાજ કરતા આવડે નહીં ને. હવે અટકી જાઓ ને રોકાઈ જાઓ ને. મને જાતે અનુભવ થયેલો આમટેનો. એને બધા કરગરે જઈને આમટે બાબા પાછા જાઓ. અરે મેં કહું તમે આગા ખસો, હું એને પાછો ધકેલી દઉં. તમે જુઓ, ગાંધી બાપુનો રસ્તો નહીં ચાલે, સરદાર પટેલનો રસ્તો ચાલશે, આ રામનો રસ્તો ચાલશે. એટલે આ જે પવિત્રતા અને એમાં જે તમારે ત્યાં ઉભા થનારા પ્રશ્નો, સ્ત્રીઓના દ્વારા ઉભા થનારા પ્રશ્નો, પડોશીઓના દ્વારા ઉભા થનારા પ્રશ્નો, પડોશીઓ ઉભા કરે કે ના કરે, પડોશીઓના દ્વારા ઉભા થનારા પ્રશ્નો, ગામના દ્વારા ઉભા થનારા પ્રશ્નો, આ મહોલ્લાવાળા અને પેલા મહોલ્લાના દ્વારા ઉભા થનારા પ્રશ્નો, અને પ્રશ્નોનો કોઈ છેડો. હવે પ્રશ્નોથી ભાગશો નહીં. રામાયણ તમને ભાગવાનું શીખવાડતી, પ્રશ્નોને ઉકેલો. અહીંયા જે રામાયણમાં પ્રશ્ન ઉભો થયો છે એ કોના દ્વારા ઉભો થયો છે? સ્ત્રીઓના દ્વારા. ભાઈઓના દ્વારા કોઈ પ્રશ્ન નથી. રામને ને ભરતને કોઈ પ્રશ્ન, લક્ષ્મણને, શત્રુઘ્નને, દશરથને, પુરુષોને કોઈ પ્રશ્નો નથી. અને ખરેખર તો ઘરના પ્રશ્નોમાં પુરુષોના બહુ મોટા પ્રશ્નો હતા. મોટા ભાગે જે ઘરના પ્રશ્નો હોય છે એ બહેનોના ઉભા કરેલા હોય છે. અને બહેનો પ્રશ્નો ઉભા કરે અને પુરુષોએ એનું સમાધાન કરવાનું. બહેનો સમાધાન ના કરે, એ ઉભા કરી આપે. ઘણા લોકો એવા હોય કે તમે ગમે એવી મશીનરી લઈ જાઓ એની પાસે, ખોલી આપે પણ પછી ફિટ ના કરે. 50% એન્જિનિયર હોય, લાવો બધું જ એમ કરીને બધું જુદું પાડી આપે. અને પછી તમે કહો ભાઈ રિપેર ના કરો તો કઈ નહીં, પણ ભેગું તો કરી આપો. કે ના, એ બીજા પાસે કરાવી લેજો, એ કામ બીજા પાસે. સ્ત્રીઓ છે ને એ પ્રશ્નો ઉભા કરી આપે, અને કેટલીક વાર વિકરાળ પ્રશ્નો ઉભા કરી આપે. એમને પોતાને ખબર ન હોય કે આના પરિણામ શું આવશે ભયંકર, પણ એ ઉભા કરી આપે. એટલા માટે નીતિકારે, શાસ્ત્રકારે બેયમાં એક મુદ્દાનો ફરક મૂક્યો છે. એકમાં લાગણીની પ્રધાનતા, બીજામાં બુદ્ધિની પ્રધાનતા. લાગણીની પ્રધાનતા છે ને એ પ્રશ્નો બહુ જલ્દી ઉભા કરી આપે. અને જેમાં બુદ્ધિની પ્રધાનતા હોય, ડાપણની પ્રધાનતા હોય, એ સમજે કે આ હવે બહુ આને લેટ ગો કરવા જેવું છે, આને વધારે છંછેડવા જેવું, એ તો એના પરિણામ બહુ સારા નહીં આવે. દશરથના ત્યાં એટલી સુંદર વ્યવસ્થા હતી, એટલું સુંદર રાજ્ય હતું, બધું ચારે તરફથી સુંદર સુંદર હતું, સુખ જ સુખ હતું, સુખના ઢગલા હતા. પણ 1-2 સ્ત્રીઓએ એવા પ્રશ્નો ઉભા કરી દીધા કે આખું ઘર ડખડાઈ ગયું. ડખડાઈ ગયું કે ના ડખડાઈ? આખું ઘર વલોવાઈ ગયું. અને એવું વલોવાઈ ગયું કે હવે કોઈ એનું સમાધાન ના કરી શકે એવું વલોવાઈ ગયું. તો હવે એમ કરીએ તો, સ્ત્રીઓ વિનાનું ઘર કરીએ તો, ઘરમાં સ્ત્રીઓ જ ના હોય તો હવે એ શક્ય જ નહીં. પાછું મેં તમને કહ્યું ને,
તોય પાછા પેલા રઘવાટ કરે કે હવે કોઈ કંઈક જુઓ ને, તપાસ કરો ને, કંઈક મેળ પાડો ને, અહીંથી પાડો, ત્યાંથી પાડો, ફલાણાથી પાડો. આનું નામ માયા છે. આનું નામ શું છે? માયા છે. જેને તમે છોડી નથી શકતા, જેને તમે પકડી નથી શકતા, છોડવામાંય દુઃખ અને પકડવામાંય દુઃખ, અને તમારી લાચારીની કોઈ સીમા નહીં. એટલે રામ વનમાં ગયા, ભરત પાછળ ગયા. પણ ભરત જતા પહેલા દશરથનું અવસાન થયું. અને જ્યારે કૌશલ્યાને બધી રાણીઓ ચારે તરફ ઊભી રહી અને મરણ પામતા દશરથને જોયા, બધી રાણીઓ કકડી ઉઠી, કરે રે આપણે વિધવા થઈ જઈશું. આપણા તો એક બીજી માન્યતા છે, કોઈ પાપના કારણે આ દુઃખ આવ્યું છે. મેં કોઈ પાપ તો નથી કર્યું, તમે કોઈ પાપ તો નથી કર્યું. એક એવી માન્યતા છે કે જે સુખ દુઃખ આવે છે કોઈને કોઈ પૂર્વના પાપના કારણે આવે છે. દશરથને પૂછ્યું, તમારાથી કોઈ ભૂલ થઈ હતી? દશરથે કહ્યું, હા, મારી ભૂલ થઈ હતી. મારી જયારે ભાર યુવાવસ્થા હતી અને યુવાનીનો મદ ચડેલો, જેમ પેલો નિશો ચડે ને એમ 24 કલાક નિશો રહે, એવો જયારે નિશો ચડેલો, ત્યારે મેં શબ્દવેદી બાણ શીખેલું, ધનુર્વિદ્યા શીખેલી. અને ધનુર્વિદ્યામાં પણ શબ્દવેધી, શબ્દ અંધારામાં શબ્દ સાંભળું તોય બાણ મારું તોય લક્ષ્ય પાર કરી નાખું, આવી બાણ વિદ્યા મેં શીખેલી. પછી એક રાત્રે મને ઈચ્છા થઈ કે લાવો આજ શબ્દવેદી બાણનો પ્રયોગ કરું. તો એક રાત્રે હું એક તળાવ, નદીના કિનારે ગયો અને એક ઝાડીમાં સંતાઈને બેસી રહ્યો. મને એમ કે હમણાં કોઈ હાથી આવશે, કોઈ જાનવર આવશે, કોઈ ગેંડો આવશે, કોઈ પાડો આવશે, કોઈ ફલાણું આવશે, અને દૂર પેલી નદીના કિનારે જ્યારે પાણી પીશે અને મને એનો શબ્દ સંભળાશે તો હું અહીંથી બાણ મારીને એને વેધી નાખીશ. અને બન્યું પણ એવું. બરાબર 10-10:30 રાતના થયા હશે અને પેલા કિનારે નદીમાં બુડબુડ 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 એવો અવાજ આવવા, અને મને ખાતરી થઈ ગઈ કે હા, પાણી ખખડ્યું, કોઈ જાનવર આવેલું. મેં બરાબર ધનુષને ખેંચ્યું અને જોરથી છોડ્યું ને પેલી તરફથી ચીસ આવી, માણસની ચીસ આવી, મરી ગયો, મરી ગયો, બચાવો, મરી ગયો, મરી ગયો. અને હું વિચારમાં પડ્યો કે આ કોણ હશે? આ તો કોઈ માણસ બોલે છે. જેમ તેમ કરીને એની પાસે પહોંચ્યો, અને એની પાસે પહોંચ્યો તો એક જુવાન માણસ, ઘડો ડૂબી ગયેલો કિનારા ઉપર જ, અને લથપથ, લોહીથી લથપથ થઈ અને ધૂળમાં પડેલો. લોહી બધું લોહી થઈ ગયેલું, એટલું બધું લોહી નીકળેલું. હું તો ડઘાઈ જ ગયો. એક બીજી વાત યાદ રાખજો, કેટલીક વાર અજાણતા ઘટના ઘટી જાય. તમે સ્કૂટર લઈને નીકળ્યા, તમારે કોઈના છોકરાને કચરી નાખવો, પણ હડફેટે આવી જાય કે ના આવી જાય? કોઈને કઈ થોડો કોઈ એક્સિડન્ટ કરવા કોઈને ગમતો હોય છે? કેટલીક વાર તમારી ભૂલથી થાય, તો કેટલીક વાર એ છોકરાની પોતાની ભૂલથી પણ ઓચિંતાનું નીકળે અને આવીને આવી જાય તો શું થાય? હવે એકનું એક હોય, એના મા બાપ, અને આપણા ત્યાં તો બહુ જલ્દી ગુસ્સો આવી જાય લોકોને. પણ પહેલા વાત તો સમજો, આ સ્કૂટર વાળાનો દોષ નથી, આ ગાડી વાળાનો દોષ નથી, તમારા છોકરાનો દોષ છે. તો આવું બની જતું હોય છે, અજાણતા પણ થઈ જતું હોય છે. અને આ થઈ ગયું અને પેલો તો એટલું રુદન કરે છે, અરે રે મારા આંધળા મા બાપ, હું એકનો એક દીકરો, એને ખભા ઉપર કાવડ મૂકીને હું 68 તીરથ કરવા નીકળ્યો. એમને પાણી પીવાની ઈચ્છા થઈને હું આ પાણી લઈને જતો હતો, પાણી ભરતો હતો, અને ઓ દુષ્ટ, મેં તારું શું બગાડ્યું તું? તે મને ગરીબને, મને નિર્દોષ માણસને તે બાણ માર્યું. બહુ વિલાપ કર્યો. દશરથ કહે છે, મારાથી આ દુઃખ જોયું ગયું. મેં એને માફી માગી, ક્ષમા માગી, અને કહ્યું, અરે તું બ્રાહ્મણ છે? તો કે ના, હું બ્રાહ્મણ નથી, હું કરણ છું. એની ચર્ચા નહીં કરો. હું કરણ છું એટલે તું તારાથી બ્રહ્મ હત્યા નથી થઈ, પણ તું એક કામ કર, હવે આ ઘડો ભરી અને મારા આંધળા મા બાપ ઉપર, કિનારા ઉપર હું બેસાડીને આવ્યો છું, એમને જઈને એમને પાણી પીવડા. અને પેલા છોકરાએ તો પ્રાણ છોડી દીધા. અજાણતા હત્યા થઈ જાય. પછી હું ઘડો ભરીને ગયો
તો પેલા બેય બેઠા. મારા પગનો અવાજ સાંભળ્યો એટલે કહેવા લાગ્યા, શ્રવણ બેટા આવ્યો, બહુ મોડું કર્યું. કેમ મોડું કર્યું? અરે રે, અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ. હવે આ બોલે તો કેવી રીતે બોલે? શું બોલવું? હું તો કશું બોલ્યો નહીં, ચૂપચાપ પાણીનું પાત્ર ભરીને એમના મોઢા આગળ ધર્યું. પણ પેલા કહે છે, તું જ્યાં સુધી બોલીશ નહીં ત્યાં સુધી અમે પાણી પીવાના, માટે તું બોલ, કેમ મોડું થયું તને? અને અંતે મારે બોલવું પડ્યું કે હું શ્રવણ નથી, પણ શ્રવણનો હત્યારો છું. શ્રવણની હત્યા કરનારો ક્ષત્રિય છું, અને મારાથી આવી રીતે એની ભૂલથી હત્યા થઈ ગઈ છે. તમારું શ્રવણ મરી ગયો છે, અને હવે તમે પાણી પીઓ. હું તમારા શ્રવણની માફક તમારી સેવા કરીશ ને તમે જે કહેશો એ કરીશ, પણ તમે હવે પાણી પીઓ. અને પેલા ઘરડા મા બાપ જે આંધળા હતા એ કકડી ઉઠ્યા. એટલું દુઃખ થયું. થાય કે ના થાય? પારકું ઘર ને પોતાનું ઘર, આ બંનેમાં આટલો ફરક છે. પારકા ઘરમાં કોઈ મરી ગયું હોય તો આપણે આશ્વાસન આપવા જઈએ, અરે ભાઈ એ તો દુનિયાનો નિયમ છે, બધા જીવે ને મરે ને. અને પોતાના ઘરમાં કોઈ મર્યું હોય તો એમણે પાણી ના પીધું અને કકડી ઉઠ્યા અને કકડાટમાં કર્યું. જેવી રીતે અમે અમારા છોકરાના વિયોગમાં રડી રડીને પ્રાણ છોડીએ છીએ, એવી રીતે દશરથ તું પણ તારા દીકરાના વિયોગમાં રડી રડીને પ્રાણ છોડી. કૌશલ્યા, એટલે આજ મારે આ દશા આવી છે. મારાથી આ ભૂલ થઈ ગયેલી એટલે મારી આજે આ દશા આવેલી છે. આ બધા પ્રશ્નો છે. દશરથે તો પ્રાણ છોડી દીધા. જે બનવાનું હતું એ બની ગયું. ભરત ઠેક રામ પાસે પહોંચ્યા. બે ભાઈઓનું મિલન થયું. ઓહો, કાલે અહીંથી કથા કરીને હું ઉપર ગયો. થોડોક સમય થયો હશે ને અમારે ભાણાભાઈ આવ્યા, સુઈગામ વાળા. ગદગદ થઈ ગયેલા, આંખમાં આંસુ ને ગદગદ થઈ ગયેલા. મને કહ્યું, બાપુ હું તો અત્યારે ને અત્યારે સુઈગામ જાઉં છું. મેં કહ્યું, કેમ એમ, શું ઉતાવળ છે? કે ના, મારે એક 90 વર્ષનો ભાઈ છે અને અમારે એને થોડા અબોલા છે. હવે જઈને લાડવા કરીને એને ખવડાવીશ ત્યારે મને શાંતિ થશે. સારું થજો તમારું, તો આજ ભાઈઓની કથા તમે સંભળાવી. આવી અસરે થાય કે ના થાય? એ મરી જાય અને જો મારા પ્રત્યે વેર લઈને મરી જાય તો મને ધિક્કાર છે. હવે હું વહેલામાં વહેલો જઈશ અને લાડવા કરી અને મારા ભાઈને ખવડાવીશ. એક ભાણામાં બેસીને બે ભાઈઓ જમશું અને પછી હવે એ દેવ થાય કે હું દેવ થાય તો મને શાંતિ. કેવી વાત છે! બે ભાઈઓના મિલન. બે ભાઈઓને વિખૂટા પાડવાની એ કથાઓ હોય છે, ઘર તોડવાની એ કથાઓ હોય છે, પત્ની પત્નીને તોડવાની એ કથા, ઘર બરબાદ કરવાની એ કથા હોય છે. કોઈને જોડવાનો પ્રસંગ. રામાયણ જોડવાનું કામ કરે છે. જ્યારે રામે ભરતને બહુ સમજાવ્યા અને કોઈ હિસાબે ભરત ના માન્યા અને પછી વશિષ્ઠ ને બધા વચ્ચે પડ્યા. ભરતે એક જ વાત કરી કે હું તમારી સાથે વનમાં આવીશ. જેમ લક્ષ્મણ તમારી સાથે વનમાં ફરશે એમ હું પણ તમારી સાથે વનમાં ફરીશ, પણ હું પાછો નહીં જાઉં. તો પછી અયોધ્યાના રાજ્યનું શું થશે? વચ્ચેનો એક રસ્તો નીકળ્યો. અને એ રસ્તો શું નીકળ્યો? બસ, તમારી પાદુકા મને આપો, તમારી ચરણ પાદુકા આપો. ભરતનું રાજ્ય નહીં, રામનું રાજ્ય નહીં, રામની પાદુકાનું રાજ્ય. યાદ રાખજો. પરણ્યા પછી, પુત્રો થયા પછી એક બહુ મોટો ગંભીર પ્રશ્ન ઉભો થતો હોય છે, વારસાનો, મિલકત વહેંચવાનો. કોઈ ભાગ્યશાળી બાપ હશે જે શાંતિથી કોઈ ઝઘડા ઝંઝટ વિના મિલકત વહેંચી દે. એક બીજી વાત ખાસ યાદ રાખજો. જે પતિ પત્નીને, જે છોકરાઓને ઘરમાંથી પહેરેલું લુગડે બહાર કાઢ્યા હશે ને એના મા બાપે, પહેરેલા કપડે, રામને લક્ષ્મણને જેમ પહેરેલા કપડે નીકળવું પડ્યું, એવી રીતે જે પતિ પત્નીને પહેરેલા કપડે ઘરમાંથી બહાર નીકળવું પડ્યું હશે ને, તમારે જોવું હોય તો જોજો, એ ઐશ્વર્યનો ઢગલો કરી દેતો હોય છે. અને પહેરેલા કપડે બહાર કાઢનારા પછી પસ્તાતા હોય છે. એ રહી ગયા પાછળ અને આ નીકળી ગયા, કારણ કે એને હવે પોતાની હિંમતથી આગળ આવવું પડશે. અને બાપના વારસા ઉપર જે જીવે છે એ પેઢીએ ગયા તો શું ને ન ગયા તો શું, ને સ્કૂટર લઈને આમ ગયા ને સ્કૂટર લઈને આમ ગયા, તે કર્યું ને ફલાણું કર્યું ને ફલાણું કર્યું. પેલા જે પહેરેલા કપડે નીકળેલા છે ને પતિ પત્ની બંને, એ તો બે કામે લાગી જશે.
હિંમત કરશે, રાત નહીં જુએ, દિવસ નહીં જુએ, મહેનત કરશે, મજૂરી કરશે, ગમે તે કરશે, અને જોત જોતામાં એની જૂની મિલકત કરતા મોટી મિલકત ઊભી કરી દેશે અને પેલા મોજ શોખમાં રચ્યા પચ્યા રહેશે. બાપ હોય, વારસો હોય, ઘણા છોકરાઓ હોય અને કોઈ પ્રશ્ન ઊભો ના થાય તો એના જેવો કોઈ ભાગ્યશાળી. પણ બધા કઈ એવા થોડા, ઘણા તો દશરથ જેવા જ હોય છે. એમાંય બાપ એક હોય ને માયો જુદી જુદી હોય. એટલે બાપે છે ને વળી એક કરી, પછી બીજી કરી, વળી ત્રીજી કરી, અને પેલા એકને સંતાન ના થયું, બેને સંતાન ના થયું, અને જયારે ત્રીજીને થયું ત્યારે બેયને થયું પાછું. હજુ ઘરમાં ઢગલો થઈ ગયો. હવે આ કુદરતની બલિહારી, પહેલા આપ્યું હોત તો આ ઢગલો ના ખરો. આવું ઘણી વાર થતું હોય છે. અને પછી એ છોકરાઓ પ્રત્યેની જે લાગણીઓ, એ લાગણીઓની જે ખેંચા ખેંચ, ધ્રુવનું આખ્યાન એમાંથી જ ઊભું થયું. એ બધી જે ખેંચા ખેંચ, અને એમાં એક બહુ મોટો પ્રશ્ન, દશરથના ઘરમાં મિલકત વેચવાનો પ્રશ્ન ઊભો થયો. પણ આ પ્રશ્નનું સમાધાન કેવી રીતે થયું? જો આ પ્રશ્નનું સમાધાન સારી રીતે થયું હોય તો રામાયણ તમારા માટે આદર્શ છે. કૈકેયીએ પ્રશ્ન ઊભો કર્યો, ભરતે એને સમાવી દીધો. ભરતે કહ્યું, મારે મિલકત ના જોઈએ, અમારે વહેંચવું જ નથી, મોટા ભાઈ જે કરે એ ખરું. કૈકેયીએ તો પ્રશ્ન ઊભો કરી દીધો, અને એ પ્રશ્નમાં દશરથનું મરણ થયું. મરી ગયો બિચારો દશરથ, દુઃખી થઈને. પણ ભરત ડાયો નીકળ્યો, રામ ડાયા નીકળ્યા. હવે રામ ને ભરત બે હાના હાના કરતા હોય ત્યારે વચ્ચે લક્ષ્મણ સમજે કે ત્યારે આપણે બેસી જાઓ. આ બે ભલે ત્યાગ વૈરાગ્યમાં રહેતા હોય તો શત્રુઘ્ન વિચાર કરે કે આ ત્રણેયને વનમાં જવું હોય તો જવા દો ને, આપણે લાભ લઈ લો. ચૂંટણીની ટિકિટ માટે એવું નથી થતું હતું કે ભાઈ તમે રવા દો ને, તમે રવા દો ને, આ સેવાનું કામ તો હું આ કરીશ. હવે આમાં ચારે ચાર સરખા છે, ચારે ચાર સરખા છે. એકે એમ નથી કહેતો કે મારે મિલકત જોઈએ છે. કારણ શું છે? કેટલાક લોકો મિલકત માટે જન્મ્યા હોય છે, કેટલાક લોકો મિલકત પડાવી લેવા માટે જન્મ્યા હોય છે. અને એક નિયમ છે કે મિલકતના નિમિત્તે જયારે સગા ભાઈઓ લડે ને તો પાડા શું લડતા હતા એના આગળ, આખલા શું લડતા હતા એવા લડે. પાડા તો કલાક અડધો કલાક લડીને થાકે એટલે શાંત થાય. આખલા ગમે એમ પૂંછડા ઊંચા કરીને ધૂળ ઉડાડીને લડતા હોય તે કલાક બે કલાકમાં બહુ તો શાંત થાય. પણ આ બે આખલાઓને કોઈ લડાવી મૂક્યા હોય, હવે એને શાંત કરવા કેવી રીતે? એક શેઠ, એને બે દીકરા, અને શેઠને બહુ મોટી મિલકત, બહુ શોખીન, બહુ રાચ રચેલું ઘરમાં વસાવેલું, જાત જાતની વસ્તુઓ લાવીને ઘરમાં બધી વસાવ્યા કરે. હવે શેઠ મરી ગયા એટલે આ મિલકત વેચવામાં બેયને ઝઘડો થયો. અને હંમેશા એક નિયમ છે, ઝઘડો છે ને એ કદી પણ પોતાના દ્વારા લાંબો ચાલતો નથી હોતો. કોઈને કોઈ ટેકેદારો મળે ને તો જ ચાલતો હોય છે. ગામના ગામ બરબાદ થઈ જાય. અને દરેક ગામમાં બે પક્ષે ટેકો આપનારા મંથરાઓ હોય ને શકુનીઓ હોય ને બધા હોય, તમારે એ ઢગલા બંધ હોય. હવે તો એવું થયું છે કે દરેક ગામમાં મહેનતનો રોટલો ખાનારા કરતા લોકોને લડાવી મારીને એમની એ રીતે રોટલો ખાનારા એક આખો વર્ગ ઉભો થઈ ગયો છે. કોઈ લડે તો આપણો ચૂલો ચાલુ થાય. એટલે બે ગામમાંથી એક પક્ષ પેલા મોટા છોકરા તરફ થઈ ગયો, બીજો પક્ષ નાના છોકરા તરફ થઈ ગયો. અને બે પક્ષ શું કહે છે? હા, જવા ના દેવું. પેલો કહે છે હા, જવાન આપણી મૂછનો પ્રશ્ન છે, આબરૂનો પ્રશ્ન છે. હવે આમાં લડતા બધું તો પતી ગયું, બધો ઝઘડો તો નિપટી ગયો. એક કાચની પ્યાલી માટે હઠ આવી ગઈ. કાચની એક સુંદર પ્યાલી. મોટો છોકરો કહે મને મળવી જોઈએ ને નાનો છોકરો કહે બસ. હવે બે પક્ષો, આ કોર્ટમાં મોટો જીતે એટલે પેલો અપીલ કરે, અને પેલી કોર્ટમાં પેલો જીતે એટલે મોટો અપીલ કરે. અને એ અપીલો કરતા કોર્ટના પગથિયે જે ચડ્યા એને કઈ દિવસોમાં નિપટારો આવે, વર્ષોના વર્ષો લાગી જાય. અને વર્ષો સુધી જયારે તમે કોર્ટના પગથિયા ઘસો, એમને એમ ઘસાતા નથી, ગજવા હળવા કરતા જ જાઓ. જે આવે ને એ બધાને નાસ્તા કરાવો, ચા પીવડાવો, લોજમાં જમાડો, ભાડા આપો, ફલાણું આપો. કારણ કે ફરી ના જાય, સાક્ષીઓ પાછા બદલી ના જાય. એકવાર હરખી રીતે ચા ના પીવડાવો પછી કે બદલી જાય.
એટલે એમને બધાને હરખી રીતે રાખવાના. અને આ સુપ્રીમ કોર્ટે પહોંચતા પહોંચતા બંને ભાઈઓને વારસામાં જે મિલકત મળેલી ને બધી ધોવાઈને કોર્ટમાં ખતમ થઈ ગઈ. એના બાપના નામે કોલેજ કરી હોત તો કોલેજ થઈ શકી હોત, ધર્મશાળા કરી હોત તો ધર્મશાળા થઈ શકી હોત, મંદિર કર્યું હોત તો મંદિર થઈ શક્યું હોત. પણ એ કામ કોઈને સૂઝ્યું. જ્યારે સુપ્રીમ કોર્ટમાં આ કેસ પહોંચ્યો ન્યાયાધીશની પાસે, ન્યાયાધીશ ડાયો માણસ, એણે જોયું આવડી મોટી ફાઇલ અને બધી 20-25 વર્ષ જૂની એ ફાઇલ બધી. આ એક કાચની પ્યાલી માટે આ બંને ભાઈઓએ આટલા પૈસામાં તો આખો રૂમ ભરાય એટલી કાચની પ્યાલીઓ આવી હોત. પણ હઠે ચડ્યા, હઠે ચડાવ્યા લોકો એમ, પેલા લોકોએ ચડાવ્યા, જોજો છોડશો નહીં એમ કે. પછી જજમેન્ટ આપ્યું, હાથમાં આમ પ્યાલી લીધી અને બે છોકરાઓને ઉભા રાખ્યા. આ પ્યાલી માટે, આટલી પ્યાલી માટે, એમ 2-3-4 વાર બોલતા બોલતા ધીરે રહીને પ્યાલીને હાથમાંથી પડતી મૂકી, એ પેલી ફર્શ ઉપર પડીને ટુકડે ટુકડા, બસ તરત જજમેન્ટ આપ્યું, અડધા ટુકડા તું લઈ લે ને અડધા ટુકડા. અને પછી બેયને ભાન થયું, અરે રે. અને પાછું વળીને જુએ તો પેલા લોકો બધા જે ચડાવનારા હતા ને એ બધા સમજી ગયા કે હવે આમાં કઈ રહ્યું, હવે આપણે પાછા બીજા કોઈને ખોળો, હવે આ ખેતરમાં કઈ રહ્યું, આ કણસલામાં હવે એકે દાણો રહ્યો. ત્યારે બંને ભાઈઓને ભાન થયું કે ઓહો, આ તો મિલકત ગઈ અને આપણે ફના ફાતિયા કરીને બેઠા. ત્યારે એને ભરત મિલાપનો પ્રસંગ યાદ આવ્યો. અરે પ્રેમથી ન મળ્યા તો હવે લડાઈ ઝઘડો કર્યા પછી તો મળો, પછી તો મળો. અને ન્યાયાધીશે કહ્યું, અરે એક માની કુંખે જન્મેલા તમે શા માટે દુશ્મન થયા છો? બંને ભાઈઓ ભેટી પડ્યા, બંને ભાઈઓ એકબીજાને ભેટી પડ્યા અને કહ્યું કે આ મિલકત આપણને પચી નહીં અને મિલકતને ફનાફાતિયા કર્યા, હવે વાંધો નહીં, ભલે મિલકત ના પચી પણ હવે આપણે પ્રેમ ઉભો કરીએ. અને જો આપણો પ્રેમ હશે તો ફરી પાછી મિલકત ઊભી. મિલકતમાંથી ઉભા થનારા પ્રશ્ન અને એ પ્રશ્નોને હલ ઉકેલવા કેવી રીતે? એટલે ભરત છે એ ભરતે કહ્યું, મારે તમારું રાજ્ય ના જોઈએ, બસ તમારી પાદુકા મને આપો. રામની પાદુકા લીધી અને પાદુકાને ભરતે માથે ઉપાડી, મજૂર પાસે ના ઉપડાવી, પોતાના માથે ઉપાડી. અને વાજતે ગાજતે વાજતે ગાજતે વાજતે ગાજતે એ પાછા ભારદ્વાજ ઋષિના આશ્રમમાં આવ્યા, ત્યાંથી પાછા આમ આવ્યા, તેમ આવ્યા અને પાછા અયોધ્યા આવ્યા. અને અયોધ્યા આવી અને એ પાદુકાને મૂકી, એનું અર્ચન કર્યું. હવે જે કંઈ રાજ વહીવટ થશે આ પાદુકાના નામે, સિક્કો એનો, છાપ એની, રાજા આ વહીવટ કરનારો, હું ટ્રસ્ટી છું. અને મારો ભાઈ જંગલમાં વનવનનો થઈને ફરે છે, હું અહીં મહેલમાં સાથરા ઉપર સૂઈ જઈશ. દરભાસન મગાવ્યું, છત્રી પલંગ કાઢી નખાયો અને જે દુઃખ મારો ભાઈ જંગલમાં વેઠે છે એ બધા મારે અહીં વનમાં વેઠવાના છે, અહીં મહેલમાં વેઠવાના છે. ભરત મહાન કે રામ મહાન? જરા વિચાર કરજો, બેયના વ્યક્તિત્વનો વિચાર કરજો. એક રીતે એમ તો કહી શકાય કે રામે એવી હટ કરવાની જરૂર હતી, બાપુ તમે મને ગાદીએ બેસાડો છો પણ ભરત નહીં આવે ત્યાં સુધી હું ગાદીએ બેસવાનો. રામે આવું કરીએ? આવું કરવાની જરૂર હતી કે નહીં? ઉતાવળ કરો છો પણ મારો ભાઈ ભરત છે અને એના વિના હું ગાદીએ બેસવાનો? તો રામે તો કહ્યું કે હવે ચાલો પિતાની આજ્ઞા છે તો આપણે બેસી જાઓ. પણ ભરત છે ને, એ ભરતને પિતાએ આજ્ઞા કરી, ભરત તું ગાદીએ બેસ. અને દેવ થઈ ગયેલા પણ કહીને ગયેલા કે ભરતને બેસાડજો એમ. પણ ભરતે કહ્યું કે ના, આ ગાદી મારે ના જોઈએ. અને સામે ચાલીને આવેલી મળેલી ગાદી છે એને પણ ભરતે લાત મારી કે ના મારી? એટલે હદે કે જયારે રામે કહ્યું કે તું બેસ ભાઈ, આ 14 વર્ષ તો તું સંભાળ, તો પણ ભરતે કહ્યું હું નહીં બેસું, તમારી પાદુકાને બેસાડીશ. અને પાદુકાને બેસાડ્યા પછી પણ કહે છે, વનમાં જે સ્થિતિમાં તમે રહેતા હશો એ સ્થિતિમાં હું મહેલમાં રહીશ. જરા વિચાર કરજો, ભરતનું ચરિત્ર, ભરતનું વ્યક્તિત્વ કેટલું ઊંચું છે, કેટલો મોટો ત્યાગ છે, કેટલો મોટો વૈરાગ્ય છે. અને એની પત્ની છે એની કાન ભંભેરની નથી કરતી કે હવે બેરવા દો ને આ બધું ડાપણ કરવું, જે મળ્યું છે એ શાંતિથી ભોગવો ને બધું, આવા ને આવા તમે વેવલા ને વેવલા ક્યાં સુધી રહેશો, એવું કહે છે. ફરી પાછા આપણે આવો ચિત્રકૂટમાં
રામ વસ્યા છે, પણ ચિત્રકૂટમાં એક નવી ઉપાધિ શરૂ થઈ. ઉપાધિ વિનાનું જીવન હોય જ નહીં, અને જીવન ઉપાધિ વિનાનું હોય તો બહુ મજા ના આવે. રાત ના હોય તો દિવસની મજા આવે. તમે ઉત્તર તરફ જાઓ, ઉત્તર તરફ 6 મહિના સુધી રાત થાય જ નહીં, અને થાય ત્યારે 6 મહિના સુધી દિવસ ના થાય. અને 6 મહિનાનો જયારે દિવસ હોય ને ત્યારે લોકો ઝંખે કે રાત થાય તો સારું, અરે રાત થાય તો. આ બેયની જરૂર છે. અહીંયા 2 ઉપાધિઓ થઈ. એક ઉપાધિ તો એ થઈ કે અયોધ્યાના લોકોને ખબર પડી કે રામચંદ્રજી ચિત્રકૂટમાં વસ્યા છે, એટલે આવક જાવક ચાલુ થઈ. હવે જ્યાં વધારે આવક જાવક પરિચિત માણસોની થતી હોય ત્યાં માણસ શાંતિથી રહી શકે. એટલે રામે વિચાર કર્યો કે ભાઈ અહીં રહેવાથી તો, અને ચિત્રકૂટ ને અયોધ્યા બહુ દૂર નથી, તમે નકશામાં જોજો, 3 ને 4 રાતે તો પહોંચી શકાય. એટલે લોકોની આવક જાવક બહુ થવા માંડી. એક બીજું એક દુઃખ ઊભું થયું કે આજુબાજુમાં રહેનારા જે બધા ઋષિઓ હતા ને, એ બધા ઋષિઓ ત્યાંથી હિજરત કરવા માંડ્યા. રાક્ષસોનો ત્રાસ વધી ગયો છે. અહીં રહેનારા જે રાક્ષસો છે એ અમારું પીડન કરે છે ને એનો ત્રાસ વધી ગયો છે. એમ માને છે કે અમે બધાએ મળીને આ રામને બોલાવ્યા છે, અને રામ અમારું નિકંદન કાઢવા આવ્યા છે. એટલે કેટલીક વાર એવું બને ને કે તમે કોઈને ફરિયાદ કરી હોય, ખબર પડી જાય કે આ ફરિયાદ કરનારા છે, તો એના ઉપર સતાવે છે. રામે વિચાર કર્યો કે વાત તો સાચી છે. થોડી વચ્ચે બીજી વાત કહું, આ રાક્ષસો કોણ છે? આ રાક્ષસો કોણ? ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં, ઐતિહાસિક દ્રષ્ટિથી જો તમારે આ વાતને સમજવી હોય તો તમે આ રીતે એને સમજજો. આર્યો જ્યારે ઉત્તર ભારતમાં વસ્યા અને ધીરે 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 દક્ષિણ તરફ વધવા લાગ્યા, તો આર્યો અને અનાર્યોનો સંગ્રામ ચાલ્યો. આર્યો અને અનાર્યોનો સંગ્રામ, આર્યો અને દ્રવિડનો સંગ્રામ, આ 2 સંગ્રામો ચાલ્યા. અને એ 2 સંગ્રામોની અંદર જે આર્યો સિવાયના માણસોના સાથે સંગ્રામ ચાલ્યો, સાહિત્યકારોએ, કવિઓએ બધાએ એને રાક્ષસ બનાવ્યા. રાક્ષસ 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 રાક્ષસ. એ જમાનામાં આ પ્રકારની પદ્ધતિ હતી, આ પ્રકારની પદ્ધતિ. અને આપણા ત્યાં યોનિઓ બતાવેલી છે, યક્ષ, રક્ષ, ગંધર્વ, કિન્નર, આ બધી જાતિઓ છે. હું હમણાં ગયા વર્ષે, એના વર્ષ પહેલા હિમાલય ગયેલો, તો આખો કિન્નર દેશ છે, કિન્નરોનો દેશ છે, જેને આપણે કિન્નર કહીએ છીએ ને એવો દેશ છે. ગાંધર્વનો દેશ છે હિમાલયમાં, યક્ષોનો દેશ છે. પછી આગળ જતા આ બધી જાતિઓ દૈવી જાતિઓ બની ગઈ. ખરેખર દૈવી જાતિઓ નહીં, પણ હિમાલયમાં જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રદેશોમાં રહેનારી આ જાતિઓ. એમ વનમાં, અરણ્યમાં આર્યોથી ભાગી છૂટેલી અને આર્યો સાથે વૈરવૃત્તિ રાખનારી, કારણ કે બંનેને ઘર્ષણ થયા કરે, એ ઘર્ષણના કારણે વૈરવૃત્તિ રાખનારી, વારંવાર ઝઘડા તોફાન કરનારી એવી જે જાતિ, એનું નામ રાક્ષસો પાડે. એટલે આ 2 જાતિઓ જ્યારે મિશ્રિત થતી હોય ત્યારે આવા સંઘર્ષ થતા હોય છે. વળી એકબીજાના ધર્મો જુદા, આ ધર્મોની અંદર યજ્ઞની પ્રધાનતા, હોમ હવન ધુમાડો ફલાણું ફલાણું. અને પેલા જે હતા એમના ત્યાં હોમ હવન ધુમાડો વગેરે હતો નહીં, એટલે આમના યજ્ઞોનો ધ્વંસ કરે, વેદીઓ તોડી નાખે, ફલાણું કરી નાખે, ફલાણું કરી નાખે. જેમ મુસ્લિમો અહીંયા આવ્યા અથવા આખી દુનિયામાં જ્યાં જ્યાં એ લોકો ગયા અને રાજસત્તા હાથમાં કરી, એટલે જે જૂના ધર્મો હતા એની સાથે એમના સંઘર્ષો, તોડફોડ, બધું બરબાદી, આ બધું કરવું, એ આ બધી પ્રક્રિયા બહુ પહેલેથી ચાલતી આવે છે. અને એ પ્રકારની પ્રક્રિયામાં અરણ્યમાં, વનમાં રહેનારા જે વનવાસીઓ, એ અનાર્યોને અહીંયા રાક્ષસો તરીકે એ સમયમાં માનવામાં આવ્યા અને બંનેનો સંઘર્ષ ચાલવામાં લાગ્યો. બહુ લાંબા ટાઈમ ગયા પછી બંનેમાં ધર્મોની એકતા આવી ગઈ. પછી ધીરે 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 બધા એક ધર્મમાં પરોટાતા ગયા, પણ એના માટે વર્ષો લાગી ગયા. એ જે વર્ષો લાગ્યા એના પહેલા જે આ સંઘર્ષો થયેલા, એ સંઘર્ષોની આ કથા છે. એટલે રામે વિચાર કર્યો કે ચાલો હવે આપણે આ ચિત્રકૂટને છોડી દઈએ અને હવે બીજી કોઈ જગ્યાએ નીકળી જઈએ. તો હવે જશું તો ક્યાં જશું? કે દૂર ચાલો, દૂર ચાલો. એક બીજી વાત યાદ રાખજો, જ્યારે સંપત્તિ ન હોય અને વિપત્તિના દિવસો હોય તો દેશમાં ના રહેવું, પરદેશમાં જવું.
કારણ કે પરદેશમાં કોઈ કહેશે નહીં કે આ તમે કોણ છો ને આ શું કરી રહ્યા છો ને એવું કોઈ કહેશે. અને ગામમાં જો રહેશો અને માનો કે તમે આ ઊંઝામાં ગંજ બજારમાં જહો જલાલી વાળી પેઢી ચલાવતા હો અને તમારા ભૂંડા દિવસ આવે અને પછી લારી ધકેલવાના દિવસ આવે અને તમે લારી ધકેલો તો શું કહે વેપારીઓને બધા લોકો શું કહે, અરે આ જોયું, આ ભાઈ તો પેલા જમીનથી એક હાથ ઊંચા દોડતા હતા, હવે ભાઈ લારી ધકેલે. લારી ધકેલો પણ ક્યાં ધકેલો? પરદેશમાં જઈ. એટલે કોઈ મેણું મારનારું તો મળે. અને પરદેશમાં જાઓ ને એ ગમે તે કામ કરો તો કોઈ કંઈ કહે, હવે અહીં તો આ રીતે આવા આસન ઉપર બેઠેલો માણસ લારી ધકેલે કેવી? એક બ્રાહ્મણ હતો ને બહુ ગરીબ, અતિશય ગરીબ. એનું એક કારણ છે કે વ્યાપાર વિના લક્ષ્મી નહીં, ઉદ્યોગ વિના લક્ષ્મી નહીં, પુરુષાર્થ વિના લક્ષ્મી નહીં. હવે સવારથી સાંજ સુધી બેઠા બેઠા રુદ્રી પાઠ કર્યા કરે, કોઈ સીધું આપે તો મોકલે, હવે એમાં તે કઈ કોઈ દાડો આજીવિકા ઊંચી ચાલતી હશે? એટલે મોટા ભાગે દરિદ્રતાની જ કથા હોય. બહુ ગરીબ. અને ગરીબાઈનો સૌથી વધારે ત્રાસ કોને ભોગવવાનો હોય ખબર છે? સ્ત્રીને, પુરુષને નહીં. પુરુષને એટલો બધો, સ્ત્રીને એની જે હોય. હવે છોકરા ખાવાનું માગે, કપડાં માગે, સ્કૂલની ફી માગે, અને પેલા ભાઈ તો આમ ગયા હોય ને તેમ ગયા હોય ને જમવાના ટાઈમે આવે, વળી પાછા આવે તો એકલા ના આવે, 2 જણાને લેતા આવે પાછા. એટલા સારા હોય કે રસ્તામાં મળે ને, હેડો હેડો કે આપણે હવે 2 જણાને પાછા ઓર્ડર કરે કે 2 કપ ચા આવવા દેજે. પણ તમે કઈ આવવા દીધું હોય તો આવવા દે ને, તમે કશું આવવા જ ના દીધું હોય ને હવે શું આવવા દે? અને છતાંય એમનો રૂઆબ ભારે હોય. સ્ત્રી કંટાળી ગઈ, એવી ત્રાસી ગયેલી. કેટલીક સ્ત્રીઓ ઓહો, એટલી દરિદ્રતા કે એ એટલી કંટાળી ગઈ હોય કે એનું અડધું મગજ ખરાબ થઈ ગયું હોય. દારૂણ દુઃખ દરિદ્રતા. એટલે એવી રોકકડ કરે ને વારંવાર કે આના કરતા મારા બાપે મારા ગળામાં ઘંટીનું પડિયું બાંધી અને મને કુવામાં નાખ્યું હોત ને, તમારા ભેગી મોકલી, એના કરતા કુવામાં નાખ્યું હોત તો બે ડૂબકીઓ ખાઈને મરી ગઈ હોત તો નિકાલ આવો. આ તો જીવતીએ નથી, ના તો મરતીએ નથી. અને પેલા ભાઈ સાંભળ્યા કરતા હોય, તુમ બોલતે ભલે ઓર હમ સુનતે ભલે. એક દિવસ એને રીસ ચડી ગઈ, એવી રીસ ચડીને પેલી નથી પણ કડવું બોલી જાય. બોલાય, સ્વાભાવિક છે, પરિસ્થિતિ બોલાવે. કડવું બોલાઈ ગયું અને આને એવી રીસ ચડીને બસ કે હવે જો આ ઘરમાં પગ મૂકીશ તો 2 પૈસા કમાઈને આવીશ તો પગ મૂકીશ, નહીં તો આ ઘરમાં હવે પગ મૂકીશ, હું જઉં છું એમ કે. અને શાસ્ત્રમાં લખ્યું છે ચરઈ વેતી ચરઈ વેતી ચરઈ વેતી. અરે ઘરથી બહાર નીકળો, ગામથી બહાર નીકળો. ગામમાં ને ગામમાં રહેશો તો ઊંચા આવશો. તો હું ઘણી વાર લોકોને કહું ગામથી બહાર નીકળો અને ધંધો બદલો. ધંધો બદલશો તો આ સિંધીઓ પાસેથી શીખો. આ કરે, કટલરી કરે, કરિયાણું કરે, ફલાણું કરે, પીપરમેન્ટ વેચે, એમ કરતા કરતા કોઈને કોઈ જગ્યાએ આ તો તૈયાર થઈને. એટલે પેલી સ્ત્રીએ વિચાર કર્યો કે અરે જાય છે તોય ભારતની સ્ત્રી છે ને, એને મનમાં વિચાર કર્યો કે મારો પતિ જશે, કશું પાસે નથી. એનો ભાઈ 8-10 દિવસ પહેલા આવેલો અને એને 1 રૂપિયો આપેલો ને એ સાચવીને રાખેલો. કોણે? પેલી સ્ત્રીએ. સ્ત્રીની પાસે બીજી શું મિલકત? કેટલીક સ્ત્રીઓ એવી હોય, ઓહો, એના પતિએ કદી એને 1 પૈસાનો વહીવટ ના સોંપ્યો. અને કેટલીક એવી હોય કે એને ઢગલો કરી દીધો, બધી તિજોરી એના હાથમાં જ હોય. અભાગી સ્ત્રીનો કોઈ પાર. એટલે આ સ્ત્રીએ 1 રૂપિયો સંતાડીને રાખેલો. એટલે આ ઘણા લોકો કહે ને કે આ બહેનો શાકભાજીમાંથી કમિશન કાઢે, ફલાણા મારી ના કાઢે કરે શું બીજું, દૂધમાંથી કાઢે, ફલાણામાંથી કાઢે. હવે તો જો કે એમ નહીં, આવક થઈ, ભેંસની આવક ડેરીમાંથી બધી થઈ. પણ પહેલા આવું હતું. અને પહેલા બેગો નહીં, તાળા નહીં, કઈ હવની બેગ જુદી થોડી, પેલો ગવારો હોય ને આમ થેલી જેવો હોય, એમાં બધું હંતાડીને મૂક્યું હોય. અને આપણા ત્યાં એક મર્યાદા છે, આ મર્યાદા તમે સાચવજો. કોઈ દિવસ તમારા ઘરની સ્ત્રીની બેગમાં ને ફંફોશશો નહીં. એ હાજર હોય કે ન હોય, પણ એની બેગ કે એની પેટી કે એનું જે કંઈ હોય એમાં કદી પણ પુરુષે હાથ અડાડવાનો આપણા ત્યાંની મર્યાદા છે. નહીં તો પેલી આમ જાય એટલે પછી ભાઈ થોડુંક આગુ પાછું, અને આગુ પાછું કરે શા માટે? હાજે પેલું પીવા માટે. એમને બીજું તો કઈ સૂજે? આ સ્ત્રી મર્યાદા છે. 1 રૂપિયો કાઢીને આપ્યો, લો
જાઓ છો તો ભલે જાઓ, પણ આ રૂપિયો રાખજો, પણ ખબરદાર હો, જ્યારે બહુ જરૂર પડે ત્યારે આ વાપરજો, નહીં તો એમને વાપરશો. ને પેલા ગાંઠે રૂપિયો કર્યો અને નીકળી પડ્યા. ચાલ્યા 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 ચાલ્યા, આવું ઊંઝા જેવું ગામ આખી રાત ચાલેલા. તે ઠેઠ પાલનપુરથી ચાલ્યા હશે ને હવાર પડતા ઊંઝા. અને બનવું એવું કે ઊંઝામાં પ્રવેશ કરે તો પ્રવેશ કરતા જ પેલું ફાટક નથી આવતું, એની બાજુમાં જ એક જલેબી વાળાની દુકાન. ખબર નહીં મને છે કે નહીં, સવારના પહોરમાં ગરમ ગરમ જલેબી, ગરમ ગરમ ગોળ ગોળ જલેબી બનાવે. અને એ જમાનો તો શુદ્ધ ઘીનો, ચોખ્ખા ઘીનો. અને બ્રાહ્મણા મોદક પ્રિયા, તરત વાસ આવે. એને જોયું કે હા જલેબી બને છે, એ તો ઉભા થઈ ગયા ભાઈ, આમ ઉભા ઉભા સુગંધ લેવા માંડ્યા. પેલા દુકાનદાર છે ને, આ દુકાનદારોની ખબર પડી જાય કે આ લેનારું છે કે આ જોનારું છે, કેવું છે, તરત ખબર પડી જાય. એમને ખ્યાલ આવી જાય કે એ મહારાજ શું ઉભા ઉભા જુઓ છો? કે ભાઈ જલેબી ખાવી છે, પૈસા કાઢો એમ. એટલે ગજવામાં હાથ નાખ્યો પેલો રૂપિયો. અને ફરી પાછી પેલી સ્ત્રીની વાત યાદ આવી, બહુ જરૂર પડે તો જ વાપરજો, આ જલેબી તો કઈ જરૂરની વસ્તી. તો કે ભાઈ પૈસા વિના ના આપો. પૈસા વિના આપીએ, પણ નોકરી કરવી હોય તો આપીએ. બોલો, નોકરી કરવી છે, ઊંઝામાં નોકર મળતો નથી, કામવાળી મળતી નથી, કરશો? તો કે હા, પણ શું કામ કરવાનું? કાકા પ્રકાબીઓ ધોવાની. આ બધી આ જે લોકો આવે ને બધા 18 વર્ણ, એની કપ્રકાવ્યો તમારે ધોવાની. અને પેલો વિચાર કરે કે અરે બ્રાહ્મણનું ખોડિયું અને મારે આ કપ્રકાવી ધોવાના દિવસ? ના ના ના, મારાથી આ કામ થાય તો જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ. એટલે એ તો આગળ નીકળી ગયો. આખું બજાર પાર કરી 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 કરીને પહેલા છેડે નીકળ્યો ગાંધી ચોક. ત્યાં જોઈએ તો 25-50-100 માણસો ભેગા થઈ ગયેલા. એક 80 વર્ષનો વૃદ્ધ માણસ ફૂટપાથ ઉપર બેઠેલો અને બધું ટોળું ભેગું થઈ ગયેલું. એટલે આને આ ઉભો રહી ગયો, ભાઈ આ શું છે, શું થઈ રહ્યું છે? કે ભાઈ આ 80 વર્ષના જે ડોસા દેખાય ને, એ એક જમાનામાં અમારા ગામના નગર શેઠ હતા. આખા ગામમાં એની ધાક ને હાક વાગતી હતી. પણ આજે એની ભૂંડી દશા છે. પત્ની મરી ગઈ, છોકરા મરી ગયા, વહુઓ મરી ગઈ, મિલકત બધી હરાજ થઈ ગઈ, ફના ફાતિયા થઈ ગયું. હવે એને માથું ઢાંકવાના માટે ઓરડી નથી રહી. આવી આની દશા થઈ ગઈ છે. એટલે હું તમને આ વાત કહું છું, યાદ રાખજો, કદી પણ લક્ષ્મીનો ગર્વ કરશો, કદી ના ગર્વ કરશો. પાનવાળાના જે પૈસા જશે ને, એ તો 200-500-1000 જશે. પણ જેમના કરોડોના વેપાર છે એના કઈ 200-500-1000 જવાના. એમના તો આવશે કરોડો અને જશે. આની દશા છે. પણ આ માણસ એટલો બાહોશ છે, એટલો હિંમત વાળો છે કે આવી દશામાં પણ એ કોઈના આગળ લાંબો હાથ નથી કરતો, કે કોઈના ઉંબરે જઈને રોદણા નથી રડતો કે હું મરી ગયો, જરાય નહીં. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે તે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે, રઘુનાથ ન સહન કરી લીધું. જે હોય, ઘટના મારા હાથમાં નથી, હું આ પરિસ્થિતિનો આ મારા ઉપર આવી પડી, હું સહન કરીશ. પણ હવે શું કરે છે? હવે મૂડી નથી, 80 વર્ષની ઉંમર છે, આ ફૂટપાથ ઉપર ઉભો બેઠો બેઠો એ અનુભવો વેચે છે. અનુભવો આજે પણ એવા અનુભવો વેચાય છે. કેટલાક વકીલો એવા હોય કે તમે સલાહ લેવા જાઓ તો પૈસા લે કે ના, અડધો કલાક 15 મિનિટ તમે, મોટા મોટા વકીલો એવા હોય કે 10-10 હજાર રૂપિયા વસૂલ કરે કે સાહેબ આ ઇન્કમ ટેક્સમાં આવું લફરું થયું છે, શું કરીએ? કે તમારું લફરાનું ઉકેલ પછી, પણ પહેલા અહીં ભરો. બુદ્ધિના પૈસા છે, બુદ્ધિ આપવાના પૈસા છે. આ માણસ ઉભો અનુભવો વેચે છે. ને અનુભવો કેટલામાં? એક આનામાં એક અનુભવો, એક આનામાં એક અનુભવ, એક આનામાં એક અનુભવ. તો ઘણા લોકો ઉભા, ભાઈ એક આનાનો અનુભવ આપજો, એ લોકો એક આનાનો અનુભવ આપજો, પેલો એક આનાનો અનુભવ આપજો. અને આણે વિચાર કર્યો કે રૂપિયો તો છે, એક આનો મુઓ ઓછો થાય તો 15 આના કે રૂપિયો, એમાં કઈ બહુ ફરક પડે, પણ લેવા દે ને એક આનાનો અનુભવ. એને કહ્યું, શેઠ એક આનાનો મને, હવે ભલે ને અત્યારે ગમે તો શેઠ, નામ તો શેઠ જ કહેવાય ને, શેઠ મને એક આનાનો અનુભવ આપજો. અને શેઠે એક આનો પહેલા વસૂલ કર્યો, રોકડો લીધો, પાછું આ ઉધારનું કામ નહીં. પછી કે આંખ બંધ કરીને વિચાર કરીને કહે છે, જુઓ ભાઈ, આપણે પરદેશમાં નીકળ્યા હોઈએ અને આપણી સ્થિતિ સારી ન હોય
તો જે ટાઈમે જે કામ મળે એ કામ કરી લેવું. એમાં કઈ કામમાં લાજ મેળવું આવે, ખોટું કામ ના કરવું, પણ મહેનત મજૂરી કરવામાં કઈ શરમ રાખવી. કો હવે બંધ બેસતું આવી ગયું ના આવી? ઘણી વાર આવું બંધ બેસતું આવી જાય, કથામાં આવી જાય, કથામાં બંધ બેસતું આવી જાય, ને કેટલાકને એવું સરસ આવી જાય, ને કેટલાકને રડવાનું આવે કે અરે મહારાજ આ મારું કઈ આજ તમે બધું કહ્યું. કોઈને સારું આવે ને કોઈને નબળું આવે. કેટલીક વાર લગ્નની કંકોત્રી આવે ને કેટલીક વાર લુગડા ઉતારીને બસ આને તો બહુ હિંમત આવી ગઈ, બહુ મોટી હિંમત આવી ગઈ, બસ હવે કોઈ ચિંતા નથી. હોટેલે જવું પાછો ને કપરકાબી ધોઈશ, કપરકાબી ધોઈશ, પણ હવે મારે મહેનત કરવી છે ને પૈસા કમાવા છે. આ ના થાય ને આ ના થાય ને ફલાણું ના થાય. પરદેશમાં તમે જઈને જુઓ તો ત્યાંના છોકરા બધા હોટલમાં કામ કરે, ફલાણે કામ કરે, બધા કામ કરે, કોઈને કશું લાજ મેણું નહીં, શરમ નહીં. એ હોટલમાં પાછો આવ્યો અને પેલા માણસે કહ્યું કે મહારાજ કેમ પાછા આવ્યા? કે ભાઈ નોકરી કરવી છે. કરવી છે? હા. જો જે બતાવીશ કામ કરવું પડશે. હા. અરે જે બતાવો એ. ગુરુ મળ્યા કે ના મળ્યા? હવે બન્યું એવું કે એ જમાનામાં હોટલમાં કોઈ અજાણ્યો વટે માર્ગુ આવેલો અને કઈ જલેબી ને ચા અને ગાંઠિયા અને ફાફડા ને ખાતા ખાતા એટેક આવ્યો ને મરીને ઢગલો થઈ ગયેલો, મળદું પડે. ત્યારે આ મ્યુનિસિપાલિટી નહીં, એટલે કહ્યું મહારાજ આ મળદું ઉપાડો, નદી કિનારે લઈ જાઓ અને એને અગ્નિ સંસ્કાર કરી પછી આવો. તો પેલો વિચારમાં પડ્યો કે આ તો કપરકાબી કરતા ખોટું નીકળ્યું. મેં વિચાર કરેલો કપરકાબીઓ ધોવી પડશે, હવે આ કપરકાબીઓની જગ્યાએ તો મળદા ઉપાડવાના આવ્યા. પણ ગુરુ મળ્યા, હિંમત આવી ગઈ, બસ કરીશ, જે કામ કરવું પડે છે બધું. એને તો આમ તો હૃષ્ટપુષ્ટ હતો, પેલું મળદું ઉપાડ્યું ખભા ઉપર. પેલો માણસ સારો હતો હોટલ વાળો, એને થોડુંક ખાપણ આપ્યું, લો એમ કે એને આ નદીએ લઈ ગયો. બ્રાહ્મણનો દીકરો, થોડા સંસ્કાર, એટલે પેલા મળદાને નવડાયું અને જૂના કપડા હતા એ બધા કાઢી નાખીને પેલું નવું કપડું પહેરાવવા માટે પ્રયત્ન કર્યો તો કમર ઉપર બાંધેલી સોના મોહરોની વાંસળી નીકળી. પહેલાના જમાનામાં પેલા જાય ને એટલે કમર ઉપર પેલી સોના મોહરોની વાંસળી બાંધે, ઠસો ઠસ ભરેલી આખી વાંસળી નીકળી. અને તો હારું થજો એક આના વાળાનું એમ. એને પેલાને બધી વિધિ કરી અને એને કહ્યું ભગવાન તારું ભલું કરે, કારણ કે તે મારું. એક બીજી વાત યાદ રાખજો, પૈસો આવે ને એટલે આપોઆપ વહીવટ કુશળતા આવે. પહેલા જે તમને લૂંદા જેવો, માટીના લૂંદા જેવો માણસ દેખાતો હોય ને, તમે એને કોઈ ગાદીએ બેસાડી જુઓ, પછી કેવી હોશિયારી એનામાં આવે છે. પછી આણે વિચાર કર્યો કે હવે હોટલ જવું નથી, જો હોટલ જઈશું ને વાંસળી પકડી ગઈ તો બધું ફનાફાતિયા થઈ જશે, એટલે હવે સીધા ઘર ભેગા, હવે સીધા ઘર ભેગા. એટલે એક રાતમાં આવ્યો, આખો દિવસ આમ નીકળ્યો ને બીજી રાત પાછો ચાલ્યો. તો સવાર પડતા આખી રાત ચાલીને સવાર પડતા પડતા તો દે પાલનપુર. અને પેલી સ્ત્રી છે ને એ સવારના પોરમાં આંગણું વાળતી હતી અને આ ભાઈને જોયા અને મણમણની જોખવા માંડી કે મારો રૂપિયો વાપરીને આયા પાછા. આમ હાડ રૂપિયો બચાવીને મેં રાખેલો, આ રૂપિયો વાપરીને આ પાછા આવ્યા, મણમણની જોખવા માંડી. એટલે આમ હાથ કર્યો, ધીરજ રાખ, ધીરજ રાખ, જરા શાંતિ રાખ. શું શાંતિ રાખવું? એમ કરે તું શાંતિ રાખ. પછી બુદ્ધિ આવી, ડાપણ આવી, આખી વાંસળી નથી બતાવી. જો આખી વાંસળી બતાવીશ ને તો હમણાં લાંબુ લિસ્ટ નીકળી પડશે. એટલે એક જ મોર બતાવી, જો આ સોના મોર, આખું વરસ ચાલે એટલા આમાંથી બધું આમ ખાવાનું બધું આવશે. તો કે હા એ વાત તો સાચી છે. અને એ પછી તો તાવીતો ને કઢાઈ ને અહીંયા રામ છે એ રામ વનમાં નીકળ્યા, હાથે પગે નીકળ્યા, રાજી ખુશીથી નીકળ્યા. એક ઘર કર્યું ચિત્રકૂટમાં, અને ચિત્રકૂટમાં એમ લાગ્યું કે હવે અહીં વધારે રહેવા જેવું, ત્યાંથી છોડીને આગળ નીકળી ગયા. બીજું ઘર બદલ્યું, બીજું ત્રીજું બદલ્યું, ચોથું બદલ્યું, પાંચમું બદલ્યું. જ્યાં સુધી સ્થિરતા ના આવે, જ્યાં સુધી વ્યવસ્થા ના આવે તો કરતા જાળ કરોડિયો ભોંય પડી, એનું નામ હિંમત છે. અને પહેલી વાર જ રડવા બેસી ગયા, અરે રે મરી ગયા, રડવા બેસી ગયા. હવે આગળ નીકળ્યા તો ક્યાં જવું? પેલા ઋષિએ કહેલું કે થોડાક આગળ જશો તો અત્રિ મુનિનો આશ્રમ આવશે, અત્રિ અને અનસુયા. આ કેટલું સદભાગ્ય છે
કે રામ ફરે છે, પણ ક્યાં ફરે છે? ઋષિઓના આશ્રમમાં. ફરવાની બધી ઘણી જગ્યા છે, પણ ફરવાની અમને ઋષિઓના આશ્રમમાં. તમે આગળ જજો અને તમે કોઈ વાર ચિત્રકૂટ જાઓ ને તમારી ઈચ્છા થાય તો ચિત્રકૂટથી આગળ અનસુયા છે, બહુ સુંદર જગ્યા છે. મંદાકિની નદી છે, એટલી સુંદર ચોખ્ખી નદી છે. તમને 2-5 દિવસ રહેવાનું મન થાય તો, રહેવાની ઈચ્છા થાય તો રહેવા જેવી જગ્યા છે. અને ચંબલના ડાકુ હોય ત્યાં છે, જે પેલા રાક્ષસો હતા ને આજે પાછા છે. આજે એનું એ જ રૂપ છે. ક્યારે તમને કોઈ લૂંટી લે, ક્યારે ખંખેરી લે, કઈ કહી શકાય. ત્યારે એ તો અનસુયાના અત્રિના આશ્રમમાં પહોંચ્યા, પગે લાગ્યા. બહુ સુંદર ચર્ચા છે. અનસુયા 80 વર્ષની વૃદ્ધ સ્ત્રી છે અને સીતાજી તો જુવાન છે. અને સીતાજી જુવાન હોવા છતાં પણ અનસુયા બ્રાહ્મણ છે અને સીતાજી તો ક્ષત્રિય છે, છતાં સીતાજીને ઊંચા આસન ઉપર બેસાડ્યા. સીતાજી સંકોચ કરે, અરે રે રે માં, મારે તો તમારા ચરણોમાં બેસવાનું હોય. વાલ્મીકી રામાયણે એક બહુ સુંદર ઉક્તિ મૂકી છે, પૂજા ગુણાહ પૂજા સ્થાનમ. કોઈની પૂજા કરવા માટે જે કારણ છે એના ગુણ છે. ન ચ વય ન ચ લિંગમ. એની ઉંમર કેટલી છે, એનો વેશ કેવો છે, એનો વર્ણ કેવો છે, એ પૂજામાં કારણ. વાતને સમજજો જરા. પૂજા કઈ રીતે થતી હોય છે? એક પ્રજા તો એવી હોય છે કે જે વર્ણ પૂજા કરતી હોય છે, એક વંશ પૂજા કરતી હોય છે, એક વેશ પૂજા કરતી હોય છે, એક વ્યક્તિ પૂજા કરતી હોય છે અને એક ગુણ પૂજા કરતી હોય છે. આ 5 પૂજાઓ યાદ રાખજો. એક તો વર્ણની પૂજા કરે છે, ભાઈ તમે ફલાણા વર્ણના છો એટલે હવે તમે ગમે તે કરતા હો, પણ અમારે તો તમને પૂજવાના એટલે પૂજવાના. અને જ્યાં તમે એક વર્ણની પૂજા કરી એટલે બીજા વર્ણનો તિરસ્કાર કરવાના જ. વર્ણના કારણે કોઈ પવિત્ર થતું હશે તો વર્ણના કારણે કોઈ અપવિત્ર પણ થતું હશે. આપણે કદી પણ કોઈ પુસ્તકમાં એવું તમે લખેલું વાંચેલું સાંભળ્યું કે ત્યાં પવિત્ર ભીલો રહેતા હતા એવું સાંભળ્યું? ત્યાં પવિત્ર વાઘરીઓ રહેતા હતા એવું સાંભળ્યું? ત્યાં પવિત્ર ચમારો રહેતા હતા એવું કોઈ જગ્યાએ તમે સાંભળ્યું? કદી પણ આમના સામે પવિત્ર શબ્દ લગાવવામાં આવ્યો? અને આમનામાં ઘણા પવિત્ર હોય છે કે નથી હોતા? રોહિદાસ ચમાર છે, પવિત્ર છે કે નહીં? વાઘરીમાં ઘણા પવિત્ર પુરુષો હોય છે, ભીલોમાં ઘણા પવિત્ર પુરુષો હોય છે, પણ કદી પણ આ કોમના આગળ પવિત્ર શબ્દ લગાવેલો તમે જોયો? કારણ કે વર્ણ પૂજક પ્રજા બની. એક વર્ણ પવિત્ર અને બીજો વર્ણ અપવિત્ર. અને ગમે એટલો મહાન હોય તોય અહીં વાલ્મીકી રામાયણમાં આવું લખ્યું, ગુણાહ પૂજા સ્થાનમ. તુલસીદાસજી જરા ઉલટું લખી દીધેલું છે. એમણે લખ્યું છે પૂજ્ય વિપ્ર શીલ ગુણહીના. બ્રાહ્મણ હોય એનામાં શીલ ના હોય, ચારિત્ર ના હોય, ગુણ ના હોય, ગમે તેવો હોય તો એની પૂજા કરીએ. શુદ્ર ના ગુણ ગણ જ્ઞાન પ્રવીણા. પણ જો શુદ્ર હોય અને શીલ વાળો હોય, ગુણ વાળો હોય, જ્ઞાન વાળો હોય તો એની કદી પૂજા કરવી. આ બંનેમાં ફરક છે. આ ઋષિ ગ્રંથ છે. પેલો પછી આગળ જતા જતા એની અસર થઈ એટલે આ ભેદ આવ્યો અને એ ભેદના પરિણામ તમે જોઈ શકો છો. એટલે પેલા અનસુયા કહે છે ગુણાહ પૂજા સ્થાનમ. સીતા, તમે નાના છો પણ મારા કરતા ગુણમાં મોટા છો. એક વર્ણ પૂજા. બીજી કઈ પૂજા હોય? વંશ પૂજા. આપણે ત્યાં એવા ઘણા આચાર્યો થયા, એમણે પોતાના વંશવાળાને ગાદીએ બેસાડી દીધા. એટલે મારા છોકરાઓ કાયમ ગુરુ થાય ને તમારા છોકરાઓ કાયમ ચેલા થાય. એટલે બીજી કોઈ જગ્યાએ કંઠી ના બંધાવી શકાય, બીજી કોઈ જગ્યાએ ચેલા ના થઈ શકાય. હવે આ જે પૂજા થવાની એ કઈ પૂજા થવાની? વંશ પૂજા. વંશ પૂજા કાયમના માટે એક વંશ પૂજાવાનું. અરે ભાઈ, હવે તો એ કોઈ મૂળ પુરુષ થયા ત્યારે થયા, એ ઘણા ઊંચા હશે, મહાન હશે, પણ હવે તો બધા પથરા પેદા થયા છે, પથરા હોય કે ગમે તેવું. પણ આ વંશ સિવાય બીજા કોઈ વંશને પૂજી શકાય? અમારે ચડોતરમાં એક ગામ છે અને ગામમાં હું પ્રવચન કરું. ચાતુર્માસ કરવા ગયેલો, પ્રવચનો ચાલે, 8-10 દિવસ થયા હશે તો એક બેન ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. મારી નજર પડી.
મેં કહ્યું કંઈક કથામાં કોઈ ઘટતો પ્રસંગ, ઘણાને એવો ઘટતો પ્રસંગ આવી જાય, આવી ગયો હશે. પછી કથા પૂરી થઈ, પાછા નજીકના બધી સેવા કરનારા, તો મેં એને પૂછ્યું કે આજ કેમ રડ્યા, આટલું બધું રડવું કેમ આવ્યું? મને કે કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં, હાના કરતા પૂછ્યું. મને કે બાપજી, તમે પ્રવચન કરવા આવ્યા એના પહેલા 1 મહિનો પહેલા એક બહેન પ્રવચન કરવા આવેલા, અને બેને અમારા બધાના આગળ પ્રતિજ્ઞાઓ કરાવેલી કે આપણા વંશ સિવાય બીજા કોઈના મોઢેથી તમારે કથા સાંભળવી. આજે આપણો વંશ ચાલ્યો આવે છે, એ વંશનો કોઈ માણસ હોય તો જ તમારે કથા સાંભળવી, અને બીજા કોઈની કથા સાંભળવા જશો તો અન્યાશ્રય થશે અને નરકમાં તમને જગ્યા નહીં મળે. એટલે અમને બધાને ઊભા કરી અને બધાને પાણી મુકાવેલું. અરે મેં કહ્યું, પાણી મૂકીને પછી તું આવી કેમ અહીં કથા સાંભળવા? કે આ તો રહેવાયું નહીં એટલે આવીને 8-10 દિવસથી તમારી કથા સાંભળું છું, અને સાંભળ્યા પછી મને એમ લાગે છે કે તમે સાચી વાત કહો છો. પેલા વાડાની વાત કે છે, અને આ વાડામાંથી છોડાવવાની વાત છે. અને વાડો કોને ગમે? ઘેટાને. ઘેટું વાડા વિના રહી શકે? એક વાર જો એ વાડામાંથી નીકળી ગયું હોય તો આખી રાત બે 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 કરીને મરી. જ્યારે એને વાડામાં પૂરો ત્યારે શાંતિ. અને કેટલાક ઘેટા એવા હોય કે આ વાડામાંથી આ વાડામાં ને આ વાડામાંથી આ વાડામાં. અમારા એક સજ્જન એવા છે કે દર 6 મહિને વાડો બદલે છે. સિંહને વાડો ના હોય, સિંહને વાડો ના હોય. કથા બે રીતની, વાડામાં પુરાવનારી કથા થાય અને વાડામાંથી છોડાવનારી. એટલે હું તો એટલા માટે રડતી હતી કે સાચી વાત તો તમારી છે, તમે વાડામાંથી છોડાવો છો. આપણો મૂળ ધર્મ સનાતન છે, ઋષિઓનો ધર્મ, એની વાત કરો છો, અને પેલા તો વંશ પૂજાની જ વાત કરે છે. અરે બાપજી, અમારા ઘરમાં એ આવે પધરામણી માટે તો જો કોઈ સાધુ સંતનો ફોટો જોવે તો કઢાઈ નાખે. આ બાવા ક્યાંથી લાયા બધા આજુબાજુ ગમે ત્યાંથી? આપણા વંશ સિવાયનો બીજા કોઈનો ફોટો રાખવાનો, આનું નામ શું કહેવાય? વંશ પૂજા. અને વંશ પૂજાથી પ્રજા કદી ઊંચી આવી શકે? નષ્ટ થઈ જાય. પછી ત્રીજી કઈ પૂજા છે? વેશ પૂજા. વેશ, આવો વેશ હોય ને, બસ એ ડેડખા બેડખા આ બધું લગાવી આમ બધું કરી ચારે તરફથી, અને કોઈ પટેલનું ગામ હોય ત્યાં જવાનું, બને ત્યાં સુધી બીજા ગામમાં જવું. બસ આ ગામમાંથી હું પેલા એક નાના સરખા ગામમાં રહું, તે બધા પટેલોના ટોળા એક મહારાજના દર્શન કરવા જાય. હવે મહારાજ પાછા એવા કે દંડવત કરતા કરતા બદ્રીનાથ જાય. આમ ચીપિયો મૂકે, દંડવત કરે, વળી પાછો ચીપિયો મૂકે, દંડવત કરે, વળી પાછો ચીપિયો મૂકે, દંડવત કરે. તે ગામડાની વસ્તી એવી ઉમટેલી ને જાય ને બધી વાતો કરે. એટલે મારા આગળ વાતો કરે એક કાણિયા ડોહા બેઠેલા. એ મને કે મહારાજ આ ખોટો બાવો છે, હું તમને કહી દઉં એમ કે. એટલે મેં કહું, 2 આંખો વાળાને જે નથી દેખાતું કે તને 1 આંખા વાળાને ક્યાંથી દેખાય છે? તારી આ કુટેવ છે કે તું જ્યાં ત્યાં આવું બધું આવું દોષ દ્રષ્ટિ રાખે છે. મેં તો ઉલટો એનો લડ્યો, દબાયો. સારું ત્યારે કે જુઓ, ફરી 4-5 દિવસ થયા હશે અને સમાચાર આવ્યા કે ખરેખર એ કોઈ વાઘરી હતો, અને એ આખું પાછું ગોઠવનાર પટેલ હતો. આખું બધું તંત્ર ગોઠવનાર પાછો પટેલ હતો. તે 5-6 દિવસ આગળ ગયા અને પછી ત્યાં કઈ વેચવામાં ઝઘડો થયો અને પકડાઈ ગયા. તે ત્યાં સુધી જે હાથમાં આવ્યું એ. પણ આ ટોળા કેમ ભેગા થયા? વેશ પૂજા. વેશ જરૂરી છે, પણ એમાંય પાછું જોવું પડે કે ભાઈ આ બરાબર છે કે કેમ. પછી અમે ખૂબ ત્રિપુણ બિપુણ જટા બટા લગાવીને ઘર પુરુષો જયારે ખેતરમાં જાય કે પુરુષો જયારે પેઢીઓ ઉપર જાય ને બહેનો એકલી હોય ત્યારે આ મહારાજ પહોંચી જાય. બેટા આમાં 40 આદમી કી જમાત પડી હૈ, થેલી ચાવલ કી થેલી ભર દો. હવે થેલી એવી હોય કે આમ લાંબી કરો તો મણ ચોખામાં આવી, कुछ खाना नहीं है, इतना गुड़ दे दो. અને પછી ધીરે 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 तुम बहुत दुखी हो. હવે આ દુખી કોઈ એટલે પેલા તરત જ બેસે, આવો બાપુ બેહો ચા પીવો. પછી જે શરૂ કરે ને બધી જાત જાતની વાતો. આ વેશ પૂજા છે. એનાથી ભયંકર કઈ પૂજા છે? વ્યક્તિ પૂજા. ઘણી વાર લોકો મારી પાસે આવે, મને કે મહારાજ તમારો ફોટો આપો ને. મેં કહું શું કરશો? કે ના, અમારે ઘરમાં
પૂજા કરવા. અરે રહેવા દે બેઈમાન માણસ, ભગવાનનો ફોટો રાખ, પાંદડા ભેગા ના કર, થડને પકડ. અમે તો બધા પાંદડા છીએ. વસંત આવે એટલે ચમકીએ અને પાનખર આવે એટલે કેટલા પાંદડા ચમક્યા અને કેટલા ખરી પડ્યા. શું કામ પાંદડા ભેગા કરો છો? મૂળ થડને એક બ્રહ્મ, એક પરમેશ્વર. કદી પછી ફોટો બદલવાની જરૂર પડે? પણ લોકો આવા, અરે લોકો ફોટા ના માગે તો કેટલાક લોકો પોતાના તરફથી આપે, લો ફોટો રાખજો, તમારે ફોટો રાખજો, એમ પ્રયત્ન કરીને આપે. અને પછી શું થઈ જાય? એમાંથી વ્યક્તિ પૂજા શરૂ થઈ જાય. અને વ્યક્તિ પૂજા શરૂ થઈ જાય એટલે બ્રહ્મ પૂજા હળવી થઈ જાય. કારણ તમારી નિષ્ઠા વ્યક્તિમાં આવી એટલે ઈશ્વર પ્રત્યે તમારી નિષ્ઠા ઓછી થઈ ગઈ, એટલે વ્યક્તિ પૂજક બની. અને એમાંથી સમાજ વેર વિખેર થઈ જાય. તમે આને માનનારા, તમે આને માનનારા, તમે આને માનનારા. તમે મુસલમાનના ઘરમાં જઈને જોજો, કોઈ વ્યક્તિનો ફોટો છે? કોઈ વહેંચાયેલી પ્રજા છે? 15-12% છે. કેમ મજબૂત છે? કારણ કે વ્યક્તિ પૂજામાં વહેંચાયેલી એક અલ્લાહ એટલે એક અલ્લાહ. અને તમારા અલ્લાહ કેટલા? પહેલાના કેટલા અને અત્યારે જીવતા કેટલા? અને જે નીકળ્યો એ અલ્લાહ જ થઈ ગયો. હું ગુરુ એ જ ભગવાન, ગુરુ એ જ ભગવાન, મારું નામ જ જપો. આ વ્યક્તિ પૂજા પણ અધમ પૂજા. ત્યારે સાચી પૂજા છે એ કઈ પૂજા છે? ગુણ પૂજા. ગુણ. શિવાજીનો ફોટો રાખજો, રાણા પ્રતાપનો ફોટો રાખજો, કારણ કે એમાં ગુણો હતા. તુકારામનો ફોટો રાખજો, મીરાબાઈનો ફોટો રાખજો, નરસિંહ મહેતાનો ફોટો રાખજો. ભગવાન તરીકે નહીં, સંત તરીકે, કારણ કે એમાં ગુણો હતા. તમને પ્રેરણા મળશે. પણ જો કોઈ વ્યક્તિ વિશેષને તમે ભગવાન માનીને ફોટો મૂક્યો તો આજ નહીં તો કાલ એ પાંદડું ખરવાનું ને, અને વળી પાછા તમે કોઈ બીજા ફોટાની શોધમાં નીકળી જશો. એટલે એમાંથી વ્યક્તિ પૂજા ઉભી થાય. એટલે અહીં આમાં લખ્યું છે ગુણા પૂજા સ્થાનમ. હે સીતા, ગુણ એ જ પૂજાનું કારણ છે. ન ચ વર્ણ, ન ચ વય, ન ચ લિંગમ. ઉંમર નથી પૂજાતી, વર્ણ નથી પૂજાતો, ઉપરનો વેશ નથી પૂજાતો, પણ ગુણ પૂજાય છે. અને પછી અનસૂયા અને સીતાના વચ્ચે જે ચર્ચા થઈ છે, એટલી સુંદર ચર્ચા થઈ છે. 80 વર્ષની વૃદ્ધ જે અનસૂયા છે એ સીતાજીને કહે છે, જો સીતા, સ્ત્રી છે, સ્ત્રી ધર્મની ચર્ચા, સ્ત્રી ધર્મની ચર્ચા. સ્ત્રી છે એને જો સુખી થવું હોય તો એને સુખનું કેન્દ્ર શું છે? એનો પતિ છે. પતિ જેટલું સુખ આપે એટલું આખી દુનિયાનું સુખ ભેગું કરો તો એ પતિ જેટલું સુખ મળે. અહીંથી અને પતિવ્રતા ધર્મનો આખો ઉપદેશ સમજાવે છે. અને સીતામાં તો એ મૂર્તિમાન તો એવો ઉપદેશ છે જ, એ તો હાજરા હજુર છે. પેલા જે અત્રિ ઋષિ છે, અને તમને ખબર હશે કે અત્રિ અને અનસૂયા એમના પુત્રનું નામ છે દત્તાત્રેય. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું સંયુક્ત રૂપ. અહીંયા વાસો કર્યો, ચર્ચા કરી, સત્સંગ કર્યો, રાત રહ્યા. અને રામે વિચાર કર્યો કે હજુ આપણે આગળ ને આગળ. આગે રામ લખણ પુની પાછે, ઉભય બીચ સિય સોહતી કૈસે, બ્રહ્મ જીવ બીચ માયા જૈસે. તુલસીદાસજી આવું વર્ણન કરેલું છે. કારણ તુલસીદાસના ત્યાં રામ બ્રહ્મ પરમેશ્વર છે અને વાલ્મીકીના ત્યાં રાજકુમાર છે. રામે કહ્યું, ઋષિઓ તમે ચિંતા ના કરો, આવા બધા રાક્ષસોનો હું નાશ કરીશ અને તમને શાંતિ આપીશ. મારું કામ માળા ફેરવવાનું નથી, તલવાર ફેરવવાનું છે. અને તલવારનો ધર્મ માળાના ધર્મ કરતા પણ અઘરો છે. અને બધા જ માળા ફેરવવા લાગી જાય તો રામ નીકળ્યા આગળ. હવે આગળ તો નીકળ્યા, પણ બન્યું એવું કે એક બહુ મોટો ભયંકર રાક્ષસ આવ્યો. બહુ મોટો. કહ્યું કે આ વનની અંદર, આ જંગલની અંદર એક ભયંકર રાક્ષસ રહે છે. જોયું તો રાક્ષસ એટલો મોટો, પ્રચંડ આકાર એનો, અને વિકરાળ, ચરબી ચોપડીને બેઠેલો, અને બધા ચામડા શરીર ઉપર લપટાવેલો, અને આકાર જ ભયંકર. રામ, લક્ષ્મણ ને સીતાને જોઈને મોટો ઘૂઘવાટો, ગર્જના કરી, અને ઘૂઘવાટો કરીને દોડ્યો. તું તપસ્વીનો વેશ છે ને આ સ્ત્રી કોણ તારા સાથે છે? કશું બોલે એના પહેલા તો સીતાજીને ઉપાડી લીધી. રામ લક્ષ્મણ તો જોતા જ રહી ગયા અને સીતાજીને ઉપાડી લીધી. આ રામાયણમાં આવ્યું છે. અને સીતા છે એની કાંખમાં પકડાયેલી, એવી જોરથી પકડાયેલી ને કિકિયારીઓ પાડે છે, બૂમો પાડે છે.
અને પેલો રાક્ષસ કે છે, તું જતો રહે, હવે આ સ્ત્રી મને હવે અમારી પત્ની થશે. આવી રૂપાળી સ્ત્રી તારા ઘરમાં હોતી હશે? આવી સ્ત્રી તો મારે જોઈએ. રાક્ષસોનો અર્થ તમે સમજો છો? મારા ઓળખીતો એક માસ્તર શિક્ષક છે, અને એ શિક્ષકે મને એકવાર, ઘણો સારો માણસ, બહુ સારો માણસ, મને એકવાર કાગળ લખ્યો કે તમે ગમે એમ કરો અને મારી બદલી કરાવી આપો, મારી બદલી કરાવી આપો. મેં કહ્યું કેમ? પછી મળ્યો રૂબરૂ. મને કે નરકમાં મોકલો, હું ગમે તે ગામમાં જઈશ, પણ આ ગામમાંથી મને બદલી કરાવી આપો. પછી રૂબરૂ મળ્યો. મેં કહ્યું ભાઈ તારું દુઃખ શું છે? આટલું બધું તારા ઉપર શું દુઃખ આવ્યું છે? મને કે આ ગામમાં અસુરો રહે છે, અને એવા ભયંકર અસુરો રહે છે કે એમાં સૌથી માથા ભારે જે અસુર છે એણે મારી પત્નીની માગણી કરી છે કે તારે જો આ ગામમાં રહેવું હોય તો તારી સ્ત્રીને રોજ મારે ઘેર મોકલવાની. હવે હું મોકલું તો રહું, અને જો ના મોકલું તો હું મરું. મારે આ ગામમાં રહેવું કેવી રીતે? પ્રજા એ પ્રજા છે. પ્રજામાં બધાના બાવડા જોરદાર હતા, અને બધા પતિઓ પોતાની પત્નીનું રક્ષણ કરી શકતા હતા. જો બધા પતિઓ પોતાની પત્નીઓનું રક્ષણ કરી શકતા હોત તો રાજાની જરૂર પડી હોત, તો ફોજદારની ને પોલીસની ને એની કઈ જરૂર પડે? કેટલાક બિચારા એવા હોય, અશક્ત હોય, અને અશક્ત હોય તો પેલા ગુંડાઓ જોર કોના ઉપર કરે? જે દુર્બળ હોય. અને એમાંય મર્યાદા છોડી નાખે, એમાં હદ છોડી નાખે. તમને ઇતિહાસની ખબર નથી. આ દેશમાં અંગ્રેજોના આવતા પહેલા પીંઢારાઓનો ત્રાસ હતો. પીંઢારાઓ, મારું પુસ્તક વાંચજો, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ વાંચજો, તમારા રોમ ઊભા થઈ જશે. અને પીંઢારાઓ શું કામ કરે? તીડની માફક તૂટી પડે. તીડ જેમ તૂટી પડે ને એમ નગરો ઉપર, ગામો ઉપર તૂટી પડે. લોકોને લૂંટી લે. લૂંટી તો લે, પણ એમના દેખતા એમની સ્ત્રીઓની બે આબરૂ કરે, એમની દીકરીઓની, એમની બહેનોની બે આબરૂ કરે. એટલું જ નહીં, પણ એટલો અત્યાચાર કરે કે જયારે એ કુકર્મ કરતો હોય ત્યારે એના પતિને કે તું ઉભો ઉભો પંખો નાખ, તું ઉભો ઉભો. અને પેલો એનો પતિ છે એ ઉભો ઉભો એને પંખો નાખે. આની હદ આવી કે ના આવી? શું? પ્રજા તો પ્રજા છે, એ તો બિચારી ગભરું સસલા જેવી છે. આટલા જુલમો થયા છે, તમને ઇતિહાસની ખબર નથી, એટલે તમે આજે શાંતિથી રહો છો. જ્યારે જ્યારે પણ અત્યાચારો થયા છે તે કેટલા ભયંકર અત્યાચારો થયા હોય. પોતાની બહેન દીકરીને સાથે કોઈ કુકર્મ કરતો હોય ને એનો બાપ ઉભો ઉભો પંખો નાખે. આ તો હદ આવી ગઈ કે નહીં? આવું થયેલું છે. એટલે રામે કહ્યું તમે ચિંતા ના કરો. અને પેલો રાક્ષસ છે ને, રાક્ષસ સીતાને ઉપાડી લીધી અને પોતાની કાખમાં દબાવી દીધી, અને કહ્યું કે જાઓ, જતા રહો, હું તમને જીવતા છોડું છું. આટલું સુંદર મને કન્યા રત્ન, તમે સ્ત્રી રત્ન આપ્યું, એટલે હું તમને જીવતા છોડું છું. અને લક્ષ્મણનો ક્રોધ ભડકી ઉઠ્યો. હવે ક્રોધ ભડકવો જોઈએ કે ના ભડકવો જોઈએ? કે બેઠા બેઠા માળા કરવાની? હા લઈ જાઓ ભાઈ, તમારા પ્રારબ્ધ એવા હશે ને અમારા પ્રારબ્ધ કઈ લેણા દેણીના સંબંધ હશે તો માટે તમે લઈ જાઓ, એવું કહેવું પડે ને. લક્ષ્મણનો ક્રોધ ભડકવા માંડ્યો. લક્ષ્મણે કહ્યું રામ તમે જોઈ શું રહ્યા છો? રામનો ક્રોધ પણ ભડક, આંખો લાલ થઈ ગઈ, અને એક પછી એક ધનુષ બાણ કાઢવા માંડ્યા, અને 7 બાણ એના ઉપર માર્યા. એ પેલો ખડખડ 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 હસવા માંડ્યો. રામ, મને વરદાન છે, હું કોઈ શસ્ત્રથી મરવાનો મને વરદાન છે, અને વરદાન વિના કોઈ રાક્ષસ થાય નહીં. ખ્યાલ આવે છે? પછી ગાંધીનગરનું વરદાન હોય કે દિલ્હીનું વરદાન હોય, પણ વરદાન વિના કોઈ રાક્ષસ થઈ શકે. આ નિયમ છે, પ્રાચીન કાળનો આ નિયમ છે. પાછળ કોઈ હોય ને હાથ આમ કર્યો હોય તો જ કોઈ રાક્ષસ થાય. ઘણા શસ્ત્રો માર્યા, ઘણા તીરો માર્યા, ઘણું કર્યું, પણ એ તો મરે જ નહીં. લોહી નીકળે, ઘાયલ થાય, બધુંય થાય, પણ એ મરે નહીં. પછી અચિંતાનું એને શું પાછું બીજું પરાક્રમ કર્યું? સીતાને પડતી મૂકી અને રામને લક્ષ્મણ બેયને ઉપાડી લીધા. જેમ પેલું નાનું સસલું ઉપાડે ને એનું વિકરાળ શરીર, અને રામને લક્ષ્મણ બંનેને ઉપાડી લીધા અને પોતાના ખભા ઉપર બેસાડી અને છડછડાટ જવા માંડ્યો. આ બાજુ સીતા એકલા રહી ગયા. એ તો બૂમાબૂમ કરવા માંડે કે આ બેન લઈને ચાલ્યા, હું એકલી અહીં શું કરી જાય? તો જંગલ છે ને રાક્ષસો છે. રામ લક્ષ્મણને કહે છે, ત્યારે લક્ષ્મણ એને પાટુઓ મારે છે ઉપર બેઠા બેઠા. લક્ષ્મણ તું કંઈ કરીશ નહીં, આ જ્યાં લઈ જાય છે ને એ દિશામાં જ આપણે જવું છે. એટલે આ પગે ચાલવાનું એટલું ઓછું થયું.
કે એ જ દિશામાં આપણને જવાનું છે. અરે લક્ષ્મણ કે જવાનું છે ખરું, પણ મારા ભાભી પણ રહી ગયા છે, અને આપણે બે જઈશું તો એ બિચારી તો એ તો ભયની મારી, ડરની મારી એમને રડી રડીને મરી જશે. બહુ જબરજસ્ત યુદ્ધ થયું છે. પછી રામને લાઈટ થઈ, ઓહ આ મરતો કેમ નથી, આ કેમ રાક્ષસ મરતો નથી. પછી તો ઉપર બેઠા બેઠા શસ્ત્રોથી એના 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 હાથ કાપ્યા, પગ આમ કર્યું તેમ કર્યું, પણ મરવાનું નામ. પછી કહ્યું લક્ષ્મણ તું એક કામ કર, ખાડો ખોદ, આ શસ્ત્રોથી મરવાનો તો એક ખાડો ખોદ. બહુ મોટો ખાડો ખોદાયો, કારણ કે હાથીને દાટવા માટે મોટો ખાડો જોઈએ ને. પેલો જે રાક્ષસ છે ને, એ રાક્ષસ મરતા મરતા કહે છે, રામ હું કિન્નર હતો અને મને શ્રાપ મળ્યો એટલે હું રાક્ષસ થયો. આ એક બહુ મોટી મુશ્કેલી છે. શ્રાપથી કોઈ રાક્ષસ થાય, બ્રાહ્મણ ના થાય, ઋષિ ના થાય. એવું ના થાય જા તું બ્રાહ્મણ થઈ જા. હવે રાક્ષસ થઈને પાછો લોકોને પીડા આપે, લોકોને દુઃખ જ આપે. એટલે મેં બહુ બહુ પાપ કર્યા અને હવે તમારા હાથે મારો ઉદ્ધાર થયો. તમે મને શાંતિથી આ ખાડામાં નાખી દો અને પછી ઉપર માટી દબાવી દો, કારણ કે મને વરદાન આપનારે કહેલું કે કોઈ વાર રામ અહીંથી નીકળશે અને રામ જ્યારે નીકળશે ત્યારે તારો શ્રાપ પાછો ફરશે અને તારું કલ્યાણ થશે. એટલે રામ ને લક્ષ્મણ બે ભેગા થઈ અને ધક્કા મારી મારીને એને ખાડામાં ધરવી દીધો. ઉપર માટી નાખી, ઉપર શિલાઓ મૂકી અને બધું સારી રીતે બધું કર્યું. અને આ બાજુ આવીને જોવે છે તો સીતાજી તો બિચારા અડધા થઈ ગયેલા. સીતાજીને કે તું ચિંતા ના કર, એ રાક્ષસનો વિનાશ થઈ ગયો, એની વાત પૂરી થઈ ગઈ. સજ્જનો, રામાયણમાં શું કથા છે? રામાયણમાં તમે ડગલે ને પગલે જોશો કે હિંસા છે, પણ હિંસા કઈ છે? પ્રજાને સુખ દેનારી હિંસા. અહિંસા જરૂરી છે, પણ કઈ અહિંસા જરૂરી છે? જે અહિંસા હિંસકોને લાભ ન અપાવતી હોય એ અહિંસા. તમે જો પેપર વાંચતા હશો તો કાલ જ એક ઘટના ઘટેલી તમે વાંચી હશે કે એક બેન જે વગર કાયદાના જે ગાયો વાછડા વગેરે એને છોડાવવા માટે આખી જિંદગીથી જજુમતી હતી. અને પેલા રાક્ષસોને કઈ શિંગડા હોય? પેલા રાક્ષસો એવા પાછળ પડ્યા કે ભરા રોડ ઉપર, ભરચક વસ્તી ઉપર એ બેનને મારી નાખી. 19 ઘા કર્યા. ચારે તરફ વસ્તી ઉભી હતી. કઈ વસ્તી હતી? કોઈ વચ્ચે પડી? એનો રક્ષક કોઈ હતો, એનું રક્ષણ કરનારો એ ડઘાઈ ગયો, એ ઉભો રહી ગયો. ખરા ટાઈમે એ પણ કશું ન કરી શક્યો. એ બેનને મારી નાખી. હવે એ બેનને મારી નાખી પછી સ્મશાન યાત્રા ને બધું તો થયું, એ પેલા પકડાયા, એ બધું બરાબર થયું. પણ હવે પ્રશ્ન એ છે કે આ જે મારનારાઓ છે એમને લાભ પહોંચે એવી અહિંસા તમારે આચરવી છે. મારી અહિંસા એવી નથી કે હિંસા કરનારાઓને લાભ પહોંચ્યા કરે અને અહિંસા કરનારાઓ કૂતરાના મોતે મર્યા કરે. એવી અહિંસા નથી. રામની અહિંસા એવી નથી. રામાયણની અહિંસા એવી નથી. ગીતાની અહિંસા એવી નથી. ગીતા તો ચોખ્ખું કહે છે, શઠમ પ્રત્યે સાઠ્યમ સમાચરે યો યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. અર્જુન, જે જેવા ભાવથી મને મળવા આવે હું એને એવા ભાવથી મળું. કોઈ ભક્ત થઈને આવે તો હું એને ભગવાન થઈને મળું, અને કોઈ રાક્ષસ થઈને આવે તો હું એને યમરાજ થઈને મળું. બરાબર ને? એટલે રામાયણની જે ઘટનાઓ છે, કથાઓ છે, એ તો પ્રજા જીવનને પ્રેરણા આપનારી કથાઓ છે. તમારે કયા ટાઈમે શું થવું, કયા ટાઈમે કેવું થવું, કે બસ કોઈ પણ હોય સ્કૂટર લઈને ભાગો જ ભાગો, ઘર ભેગા ભાગો જ ભાગો. કોઈ અબડા લૂંટાતી હોય, કોઈ સબડા મરતી હોય, કોઈ મરતું હોય નહીં. પ્રજાને હિંમતવાળી બનાવો, બાહોશ બનાવો, શુરવીર બનાવો, એને સામે થતી કરો, તો તમે તમારું રક્ષણ કરી શકશો, સીતાજીનું રક્ષણ કરી શકશો. અને નહીં તો ઉપરથી ભગવાન ઉતરે તો તમારું રક્ષણ થવાનું. એટલે રામ, લક્ષ્મણ અને સીતા આ ત્રણેય. હવે ચાલો આપણે આગળ ચાલીએ. પણ આવું ચાલ ક્યાં સુધી કરશો? હવે ક્યાં જવાનું છે? કે જ્યાં જવાનું છે કાલે કહીશું, આજે કહેવાનું. અંબે માત કી, ઉમિયા માત કી, સદગુરુ દેવ કી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ.
અંબે માં જય અંબે. જય અંબે માં જય અંબે. જય અંબે માં જય અંબે. જય અંબે માં જય અંબે. હે જય અંબે માં જય અંબે. પેલું લઈ લીધું. હે જય અંબે માં જય અંબે. હે જય અંબે માં જય અંબે. જય અંબે માં જય અંબે. આ લઈ લો લઈ લો. હે જય અંબે માં જય અંબે. અંબે માં